તમે આજની તારીખે એર કન્ડિશનર કાઢી નાખો, હીટર કાઢી નાખો, ઇલેક્ટ્રિસિટી ને એ બધું કાઢી નાખો, તો દુનિયાના કેટલા દેશ એવા છે જ્યાં તમે અનુકૂળતાથી રહી શકો. પ્રકૃતિનું ષડયંત્ર છે. સૌથી જૂનું કલ્ચર છે ને એ ભારત શું કામ છે કે જો આ બધા ફેક્ટર કામ ન કરતા હોત તો પ્રાચીન સમયમાં રહેવા માટે અનુકૂળ સ્થિતિ ભારતમાં ઊભી જ ન થઈ હોત. તો એની એક વાર્તા છે. આપણે પુરાણોમાં છે ને જોગ્રાફી વાર્તા સ્વરૂપે બહુ મસ્ત સમજાવી છે. ત્યાં લોક સાહિત્યમાં લોકલી ગિરનારને હિમાલયનો દાદા કહેવાય છે. ત્રિવેણી નામ પ્રયાગ મીન્સ સંગમ. ગંગા, યમુના અને સરસ્વતી. સરસ્વતી ત્યાં અંડરગ્રાઉન્ડ રિવર છે એવું માનવામાં આવે છે. ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ નદી હોય. જટામાંથી હવે ટપ 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 કરતી ગંગા પડે છે. ઓકે, આ પૌરાણિક કથા. હવે આનું ભૌગોલિક મહત્વ સમજો. ઓકે, હવે ભગીરથે તમને કીધું તપસ્યા કરી. તપસ્યા શબ્દનો મતલબ શું થાય? જરૂરી નથી આંખ બંધ કરીને બેસી જાઓ તમે અને જાપ જ કરી રાખો, નહીં. તપસ્યા એટલે કોઈ પણ ગોલ માટે તમે સતત નિરંતર એમાં કાર્યરત રહ્યો ને એને તપસ્યા કહેવાય. તમે મેઇન્સ એક્ઝામ આપો ને તેથી મને યાદ કરજો સાહેબ, શરીર તપશે. એમ કોઈ જગ્યાએ જાઓ ટુરિસ્ટ તરીકે ન જતા, ટ્રાવેલર તરીકે જાજો. હા, ટુરિસ્ટ અને ટ્રાવેલરમાં ફરક હોય. ટુરિસ્ટ હોય ને એ ગુજરાતની બહાર જઈને ગુજરાતી ખાવાનું ગોતે. ચાલો, આજનો ટોપિક લખી લેજો, સાંસ્કૃતિક ભૂગોળ. એટલે ભૂગોળ તમે ભણો છો એ અલગ છે, એ મારો વિષય નથી. ઓકે, આમાં આપણે ભણવાના છીએ જે તમે ભૂગોળ ભણો છો ને એનો સાંસ્કૃતિક ઇતિહાસ શું છે. ઓકે, એનો એક કલ્ચરલ પર્સપેક્ટિવ શું હોય. તમારે એક સબ્જેક્ટ આવે છે ભારતની નો સાંસ્કૃતિક વારસો. ઓકે, આર્ટ એન્ડ કલ્ચર જેને કહેવાય છે. તો એ પેપરમાં એ સબ્જેક્ટમાં ઘણા બધા ક્વેશ્ચન આજના લેક્ચરમાંથી ફસાશે. ઓકે, તો ભારત 7 પર્વત અને 7 નદીઓના દેશ તરીકે ઓળખાય છે. ઓકે, 7 નદીઓનો પ્રદેશ. અને જે સૌથી મોટી નદી જેનાથી ભારત ઓળખાય છે એ કહેવાય છે સિંધુ. તો એનાથી સપ્ત સિંધુ પ્રદેશ તરીકે ભારતનું નામ છે. તો આ પર્વતો ન હોત તો ભારતનું ચિત્ર અલગ હોત. એટલે સૌથી પહેલો જેમાં છે હિમાલય. આ એક 7 પર્વત છે ને આછા પાતળા એક ઓલું માર્ક કરીને દીધા છે, બરાબર. આ મેઇન 7 પર્વતો ભારતના. તો સૌથી પહેલો હિમાલય. ઓકે, એને દેવાતમાં કીધો છે હિમાલયને. હિમાલયના ફાયદા લખાવેલા છે ભૂગોળમાં? નહીં? લખી લેજો ને. પેલું તો ભણી લીધું ને કે કોન્ટિનેન્ટલ પ્લેટ ભારતની ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ટકરાણી યુરેશિયન પ્લેટ સાથે અને હિમાલયનો ઉદ્ભવ થયો, બરાબર. તો એ હિમાલય ન હોત તો ભારતને કેટલું નુકસાન થાત? હિમાલયના ફાયદા શું છે ભારતને? શું શું આવે તમારે કાંઈ આઈડિયા આવે તો? હિમાલય ન હોત તો શું થાત ભારતને? એક તો મુખ્ય નદીઓ ન હોત, એ આપણે જોશું, બરાબર. લગભગ તમને કહું ને તો અખંડ ભારત ગણો, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, તો એની લગભગ 80-90 કરોડ વસ્તી હિમાલયમાંથી નીકળતી નદીઓ પર આધારિત છે. ઓકે, તો દુનિયાની તમે કહી શકો 10-12% જેવી વસ્તી હિમાલયની નદીઓ પર આધારિત છે. જો એ ન હોતી નદીઓ તો ખતમ થઈ જાત. હા, બીજું? વરસાદ પર અસર થાત. વેરી ગુડ. હિમાલય છે ને આ બધું લખવાનું છે, યાદ રહેવાનું છે. હિમાલય છે ને એ વરસાદ માટે એક પ્રાકૃતિક દિવાલ તરીકેનું કામ કરે છે. ઇટ એક્ટ્સ એઝ અ નેચરલ વોલ. એટલે જે બધા વાદળો જતા હોય ભારત ઉપરથી તો હિમાલય એને અટકાવી દે છે. અને હિમાલયની પાછળનો એરિયા જે છે, જસ્ટ પાછળનો, જુઓ અહીંયાથી આ ભારતમાં હિમાલય જાય છે અને એની જસ્ટ પાછળનો એરિયા ટિબેટમાં મોટું બધું રણ છે. એટલે એ વરસાદના પડછાયાના પ્રદેશમાં આવે છે, રેન શેડો રિજિયન જેને કહેવાય. તો એ રણ છે.
જો હિમાલય નો હોત ને ભારતમાં તો આગળનું ભારત રણ હોત. તો આજે ભારતનું જે કલ્ચર જે આખું ડેવલપ થયું છે એ થઈ જ ન શકત. એટલા માટે હિમાલય એક બહુ મોટું ફેક્ટર છે ભારતના કલ્ચરને ડેવલપ થવામાં, સંસ્કૃતિને ડેવલપ થવામાં. બરાબર. બીજું કાંઈ? કિંમતી ઔષધિઓ, પહાડ આટલો મસ્ત છે તો એ તો મળે જ છે. બરાબર. બીજું કાંઈ? નેચરલ બોર્ડર. હિમાલયે આપણને વર્ષો સુધી બાહ્ય આક્રમણથી બચાવી રાખ્યા છે. તમે વિચાર કરો, હિસ્ટ્રીમાં ભણ્યા હતા આપણે, મોંગોલિયાથી પહેલાંનું ચંગેઝ ખાનનું શાસન શરૂ થયું હતું અને આખી આમ સેન્ટ્રલ એશિયા ઉપર એનું શાસન હતું. પણ ચંગેઝ ખાન ભારત ન આવી શક્યો. શું કામ? એને હિમાલય નડતો હતો. અને બીજા પણ ઓલી સાઈડના પણ જેટલા પણ આક્રાંતાઓ આવતા હતા એને ભારતમાં ઘૂસવાનો એક જ રસ્તો થતો હતો, પંજાબવાળા એરિયાથી. ઓકે. તો એક પ્રાકૃતિક સરહદ તરીકે કામ કરેલું છે. અત્યારે પણ તમે જોઈ શકો ચાઇના અને ભારત વચ્ચે હિમાલય નેચરલ બોર્ડરનું, પ્રાકૃતિક સીમાનું કામ કરે છે. જો ન હોત તો વિચારો તમે કેટલું અઘરું થાત. આપણે ડોકલામમાં જોશું, આપણે ઇન્ટરનેશનલ રિલેશન્સના લેક્ચરમાં જાશું ને એમાં હું તમને બતાવીશ. ડોકલામમાં ચાઇનાને આપણે બહુ મસ્ત માસ્ટર સ્ટ્રોક માર્યો હતો ભારતે, કે ત્યાંથી ચાઇનાએ પાછું હટવું પડ્યું. એ થેન્ક્સ ટુ હિમાલય, કે આપણી પાસે બહુ સારી સુવિધા છે. ઓકે. હા, બીજું કંઈ? તમને 2 કારણ દીધા ને એને ભળતું જ હજી એક ત્રીજું કારણ છે. તમને 3 રોલ હું બતાવી શકું હિમાલયના આજ ખાલી બોર્ડર તરીકે. જો એક દરિયામાંથી પવનો આવે છે, દરિયામાંથી પવનો આવે છે એને અટકાવે છે. અહીંયા ઊભો રહી અને બે વચ્ચે અટકાવે છે. એવી રીતે સેન્ટ્રલ એશિયામાંથી એકદમ ઠંડા પવનો ફરતા હોય છે. જે નોર્થ પોલથી ઠંડા પવનો રશિયા અને ચાઇનાને આખું ઠંડુગાર કરી રાખ્યું છે, એને પણ હિમાલય અટકાવે છે. ઓકે. તો જો હિમાલય ન હોત ને તો એ ઠંડા પવનો ભારતે હાઈલા આવે સીધે સીધા. ઓકે. હિમાલય અટકાવે છે ઠંડા પવનોને. તો તમે વિચારો, એ હિમાલય ન હોત તો કેટલા ઠંડા પવનો ભારત આવી શકત. તો સેન્ટ્રલ એશિયાના ઠંડા પવનોને ભારત આવતા અટકાવે છે. હવે આ જોગ્રાફીનો ક્લાસ નથી, હું આની ચર્ચા શું કામ કરું છું, આના સાથે કલ્ચર રિલેટેડ છે. ઓકે. એક માણસ છે સંજીવ સાન્યાલ, આપણે પહેલા પણ વાત થયેલી છે. સંજીવ સાન્યાલ બહુ ડેડલી માણસ છે. ઇકોનોમિસ્ટ છે. મોદીને ભારત સરકારના જે ઓલા ઇકોનોમિક એડવાઇઝર હોય ને, આર્થિક સલાહકારો હોય એમાંનો એક છે. પ્લસ હિસ્ટોરિયન છે, પ્લસ જિયોગ્રાફર છે. અર્થશાસ્ત્રી, ઇતિહાસકાર અને ભૂગોળશાસ્ત્રી. એટલે ત્રણેય એવી ફિલ્ડ છે કે આખો માણસ ખપી જાય એક ફિલ્ડમાં, અને ત્રણેયનો માસ્ટર છે. તો એણે એક બુક, એની બહુ ફેમસ બુક થયેલી છે, લેન્ડ ઓફ ધ 7 રિવર્સ. એમાં જો નીચે લખ્યું છે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાઝ જોગ્રાફી, ભારતના ભૂગોળનો ઇતિહાસ લખ્યો છે. ઓકે. એકચ્યુઅલી સબ્જેક્ટમાં ક્યાંય વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ ન હોય કે હિસ્ટ્રી હોય એટલે હિસ્ટ્રી જ હોય, એમાં જોગ્રાફી ન હોય. તમે કોઈ પણ હિસ્ટ્રીની સારી બુક વાંચશો ને તો સ્ટાર્ટ ભારતની જોગ્રાફીથી થાય. કોઈ પણ ઉઠાવી લેજો, સાવ પહેલું ચેપ્ટર હશે ને સ્ટાર્ટ જ્યાંથી કરશે ને. તમે જોગ્રાફીની બુક ઉઠાવી લેજો, ગ્રંથ નિર્માણ બોર્ડની જેટલી બુક છાપેલી છે એ ઉઠાવી લેજો, એમાં થોડું ઘણું ક્યાંક હિસ્ટ્રી પણ આવતું હશે. ભારતની ભૂગોળ છે એમાં જોઈ લેજો, સ્ટાર્ટિંગમાં હાવ પહેલા ચેપ્ટરમાં થોડીક હિસ્ટ્રી આવતી હશે. બધા સબ્જેક્ટ જોડાયેલા હોય. આ તો અંગ્રેજોએ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ કરી નાખ્યા કે બીએ જોગ્રાફી ભણ્યો હોય એ બિચારો હિસ્ટ્રી ન ભણ્યો હોય, અને બીએ હિસ્ટ્રી ભણ્યો હોય જોગ્રાફી ન ભણ્યો હોય. ઓકે. તો આ કનેક્ટેડ ક્યાં છે? જો હિમાલય ન હોત તો ભારતની જે કલ્ચર જે ડેવલપ થયું છે
એ ન હોત. એટલા માટે હિમાલય સાંસ્કૃતિક રીતે બહુ ઇમ્પોર્ટન્ટ પર્વત શું કામ છે? ભૌગોલિક રીતે બહુ ઇમ્પોર્ટન્ટ પર્વત છે એટલે. ઓકે, જોગ્રાફિકલી ઇમ્પોર્ટન્ટ છે એટલે કલ્ચરલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અથવા વાઇસ વર્સા કહી શકો તમે. આપણે વરસાદના ચેપ્ટરમાં એક વાત ડિસ્કસ થાય છે કે જે ઇક્વેટરથી જે ઓલા છે દક્ષિણી ગોળાર્ધથી સદર્ન હેમિસ્ફિયરથી જે પવનનો શરૂ થાય એ ભારતમાં વરસાદ લાવે છે, બરાબર? તો એક ફેક્ટર ભારતને આ આટલી સમૃદ્ધ સંસ્કૃતિ બનાવવામાં એક ફેક્ટર ઇક્વેટર છે, ભૂમધ્ય રેખા. ઓલું કોરિયોલિસ ફોર્સ આવે છે, જો અહીંયાથી ઉદ્ભવતા પવનો ભારતમાં વરસાદ લાવે છે, બરાબર? એ પવનો આ રીતે જતા હોય, પણ અહીંયા ઇક્વેટર ઉપર એક કોરિયોલિસ ફોર્સ કામ કરે છે. એના કારણે એ લોકો છે ને, જો આ ઇક્વેટર દેખાય ને, હવે પૃથ્વી આટલી મોટી છે, આપણને બધાને લઈને આટા મારે છે અને ફૂલ સ્પીડથી ફરે છે, અને ખાલી એની પેલી રિવોલ્યુશનની સ્પીડ નહીં, પ્રદક્ષિણાની નહીં, એની રોટેશનની સ્પીડ પણ ખૂબ વધારે છે. એટલે એ જે પોતાની ધરી ઉપર જે ધરી ભ્રમણ કરે છે એની પણ ખૂબ સ્પીડ છે. તો ઘણા બધા ફેક્ટર કામ કરે છે. એના કારણે આ બધા પવનો છે ને એ આમ ફરી અને ભારત તરફ આવી જાય છે. જો આ પવનો ન આવતા હોત ભારત, તો અહીંયા શું છે? જો આ પવનો આમ સીધે સીધા વયા જતા હોત તો અહીંયા શું છે? આફ્રિકાનું શું ફેમસ છે? રણ. આફ્રિકામાં વરસાદ ઓછો શું કામ પડે છે? આ પવનો વરસાદ ભારતમાં લઈ આવે છે. ઓકે, પ્રકૃતિનું ષડયંત્ર છે કે ભારત જ એ સંસ્કૃતિનું મૂળ હોવું જોઈએ. ઓકે, પ્રાકૃતિક રીતે ભારત સંસ્કૃતિનું મૂળ છે. દુનિયાની સૌથી જૂની સંસ્કૃતિ, જે સૌથી જૂનું કલ્ચર છે ને, એ ભારત શું કામ છે? હું તમને વાય ક્યાં લઈ જાઉં છું સમજાય છે? હું આ 10 મિનિટથી હું ભૂમિકા શું બાંધું છું એ સમજાય છે તમને? વાય ઇઝ ઇન્ડિયા ધી એન્શિયન્ટ મોસ્ટ કલ્ચર? ભારત દુનિયાનું સૌથી પ્રાચીનતમ સભ્યતા શું કામ છે? ઓકે, એની પાછળનું સાયન્ટિફિક ભૌગોલિક કારણ સમજો પહેલા, સૌથી પહેલા. કે જો આ બધા ફેક્ટર કામ ન કરતા હોત તો પ્રાચીન સમયમાં રહેવા માટે અનુકૂળ સ્થિતિ ભારતમાં ઊભી જ ન થઈ હોત. તમે આજની તારીખે એર કન્ડિશનર કાઢી નાખો, હીટર કાઢી નાખો, ઇલેક્ટ્રિસિટી ને એ બધું કાઢી નાખો, તો દુનિયાના કેટલા દેશ એવા છે જ્યાં તમે અનુકૂળતાથી રહી શકો? તમે એસી કાઢી નાખો ને અને બધું પોલ્યુશન, ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન બધું કાઢી નાખો ને, તો ભારતની વેધર બહુ સારી છે. ઓકે, ઘરે પૂછી લેજો. મેં નાનપણમાં એસી વગર હું આરામથી રાજકોટમાં રહેલો છું. અહીંયા જ્યાં તમે બેઠા છો ને, આ 3જા માળની ઓફિસ છે. હું આવતો ને નાનો હતો ત્યારે, તો મને ઘરે જવાનું મન ન થતું, એટલી ઠંડક રહેતી હતી આ જ જગ્યાએ, આ જ એસ્ટ્રોન ચોક. ઓકે, અત્યારે ગરમી શું કામ છે? પોલ્યુશનના કારણે. ઓકે, આ તો હું મારી નજરે, મારા દાદાજીની નજરે જોયેલી વાત નથી કહેતો, મારી નજરે જો. હમણાં ઘરે દિવાળી ઉખેડી હતી ને, આ વખતે સારી વ્યવસ્થિત દિવાળી ઉખેડી હતી. મારું ઘર ખેતીની જમીન ઉપર બનેલું છે. મારા હાથમાં કાગળિયો આવ્યો સૌથી પહેલો કે આ જમીનને બિન ખેતીમાં કન્વર્ટ કરેલી છે. તો જંગલ હતું આખું. ઓકે, એ આપણે કાપતા ગયા અને સ્થિતિ આ કરી દીધી છે કે તમારે પોલ્યુશન માટે કઈ સરકાર પાસે જવું ને કઈ કોર્ટમાં જવું એ તમને ખબર નથી પડતી. વિચાર કરો, પોલ્યુશન માટે સુપ્રીમ કોર્ટ જવું પડે, કેટલી દયનીય સ્થિતિ કહેવાય. ઓકે, સરકારમાં કઈ થોડી ઓલા લોઢાના ફેફસા લઈને બેઠા છે કે અમને ઓક્સિજનની જરૂર જ નથી, તમે જાઓ તેલ લેવા. જનતા અમારો વોટર જ ઓક્સિજન માગે, અમારે ઓક્સિજનની જરૂર જ નથી. કે તમે વિચાર કરો, પોલિસી મેકિંગ લેવલે કેવા ગાબડા હશે કે તમારે સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે કે બાપા ઓક્સિજન નથી. 5 મિનિટ ન મળે તો માણા મરી જાય ને. ઓકે, તમે એમ કહો પાણી ચાલો કદાચ 2-3 દિવસ કાઢી નાખે, ખાવાનું હજી વધુ દિવસો કાઢ, ઓક્સિજન. ઓકે, તો
એ તમે બધું આ એસી વેસી ઇલેક્ટ્રિસિટી બધું કાઢી નાખો તો દુનિયાના કેટલા એવા દેશ છે તમે આંગળીના વેઢે ગણી શકો કે જ્યાંની વેધર એટલી અનુકૂળ હતી કે પ્રાચીન સમયમાં તમે રહી શકતા હતા. એમાંનો એક દેશ ભારત છે. પેલી એક થિયરી છે કે દુનિયાની 33% વસ્તી ભારત અને ચાઇનામાં શું કામ છે? કારણ કે સાહેબ ભારત અને ચાઇના બે દેશોની વેધર એટલી અનુકૂળ પ્રાચીન સમયમાં પણ હતી કે લોકો રહી શકતા હતા. અને એટલા માટે ભારતની સભ્યતા છે ને એ નદીઓને આજુબાજુ રહી છે. નદીઓને લોકમાતા એટલે કીધેલું છે ભારતમાં કે નદી છે ને એ પહાડોમાંથી ફળદ્રુપ આખો કાપ એનું ઓલું જે એલુવિયમ હોય એ પોતાના ભેગી લઈ આવે, એ પાથરે, એટલે નદીના કારણે ખેતી થઈ શકે. તમે વિચારો એગ્રીકલ્ચર કાઢી નાખો તો 800 કરોડની વસ્તી થોડી થઈ શકે. પેલા પ્રાચીન ઇતિહાસમાં સ્કૂલમાં ને ભણ્યા હશો ને, કંઈક સાંભળ્યું હશે ને કે માણસે જ્યાં સુધી ખેતીનો એગ્રીકલ્ચરનો આવિષ્કાર નહોતો કર્યો ત્યાં સુધી તકલીફ થતી હતી ખાવાનું ગોતવામાં. ઓકે, તો એ એક મહત્વપૂર્ણ ફેક્ટર હિમાલય છે. વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે, 2400 કિલોમીટર લંબાઈ છે અને પહોળાઈ 160 થી લઈ અને 400 કિલોમીટરની પહોળાઈ છે કોઈ કોઈ જગ્યાએ. બરાબર. હા, એમાંથી આ જે મોટાભાગની જે નદીઓ નીકળે છે અને તીર્થો બધા આપણા ફેમસ બદ્રીનાથ, કેદારનાથ, કૈલાશ, માનસરોવર, વૈષ્ણોદેવી, અમરનાથ બધા હિમાલયમાં છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટનું પ્રાચીન નામ છે સગરમાથા. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ પીપીટી મને એક સ્ટુડન્ટે આપી છે, કદાચ એણે બનાવી હશે એવું હું માનું છું. મને એણે કીધું કે લ્યો સર કામ લાગશે તમને, ઈચ્છા થાય તો ભણાવજો. તો આમાં ઘણું બધું કામનું છે, અમુક નથી. હા, એવરેસ્ટનું પ્રાચીન નામ સગરમાથા લખી લેજો. નેપાળવાળા આજની તારીખે એને સગરમાથા જ બોલાવે છે. નેપાળવાળા એને એવરેસ્ટ નથી બોલા. અંગ્રેજોને શું આદત હતી, આમ અમે આવ્યા એટલે દુનિયાનો આવિષ્કાર થયો એમ. અમારા પહેલા તો ધરતી જ નહોતી. તો એ લોકોએ આપણને એવી થિયરી દીધી કે તમને નહોતી ખબર કે દુનિયાનું આટલું સૌથી ઊંચું શિખર તમારી પાસે છે, અમે ગોતીને દીધું. અને જ્યાં હોય ત્યાં નામ પોતાના મંડા છાપવા. તો એવરેસ્ટ નામના માણસે જોયું તો એણે કીધું કે મારા નામ ઉપરથી હું આને આપું છું માઉન્ટ એવરેસ્ટ. તમે કોઈ પણ જગ્યાના હિસ્ટ્રી જોશો ને તમને મળશે કે બાપા લોકલ લોકોને ખબર જ હતી આ હતું. સગરમાથા નામ ઇટ સેલ્ફ કહે છે કે લોકોને ખબર હતી કે આ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે. સગર એટલે આકાશ, માથું એટલે માથું. તો એનું નામ છે આકાશમાં જે માથું કાઢીને ઊભો છે ઈ. તો એનો મતલબ ઇટ સેલ્ફ થયો ને કે ભાઈ દુનિયાનો સૌથી ઊંચો પહાડ છે. બીજા કોઈને કેમ નથી કીધું આકાશમાં માથું કાઢીને ઊભો છે, આને જ કીધું છે. ઓકે, તો અંગ્રેજોએ આપણને કીધું કે તમને નહોતી ખબર. બીજા શિખરો છે આમાં, આ 4 નદીઓ, મંદિરો. કયું છે હે? આ કયું છે? અમરનાથ. આ વૈષ્ણોદેવી. આ માનસરોવર. હા, આ 4 એના મોટા પહાડો કંચનજંગા, ધૌલગીરી, ગૌરીશંકર, સગરમાથા. ઓકે, બીજો એક ભારતનો સૌથી પ્રાચીન પર્વતોમાંનો કહેવાય છે અરવલ્લી. ગુજરાતનું સૌભાગ્ય છે, ગુજરાતમાંથી 4 મોટા પહાડો નીકળે છે, મોટા જે લાંબા પહાડો હોય અને જૂના. તો એક આ અરવલ્લી છે એનું પ્રાચીન નામ લખી લેજો. બીજું એક પારિયાત્ર. આવા બધા પૂછાઈ જાઓ બહુ ક્વેશ્ચન. એને માણસ રાખ્યા છે નોટ્સ લખવા, આપણે કોઈ હે લખી લ્યો. હા, એના માણસો આજે નથી આવ્યા નોટ્સ લખવા વાળા. ઓ યસ, પ્રોક્સીના પ્રોક્સી છે. સરસ.
કોકે બોલવું આમ ઓલા બધા વિડીયો જોવા વાળાને એમ લાગે ને અમે લાઈવ ક્લાસ ભરીએ છીએ. મને દેવની કમી ન લાગે. કેમ? હા 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 તમે દેવાંશ. યસ. હલો દેવ હતો ને, તમારે બધાને મનોરંજન કરાવો. તમે કોન્સ્ટિટ્યુશન વાળા લેક્ચર જોજો, તમને ખબર પડી જશે હું કોની વાત કરું છું. વિશ્વના પ્રાચીન પર્વતોમાંની એક પર્વતમાળા છે. શરૂઆત થઈ છે ગુજરાતથી અને છેક દિલ્હી સુધી છે. રાજસ્થાનના જેટલા પણ કિલ્લાઓ છે, જે મહારાણા પ્રતાપ વાળા કયો કે તમે રાવલ રતનસિંહ વાળા, જેટલા પહાડના યુદ્ધો તમે રાજસ્થાનના સાંભળેલા ને, એ બધા અરવલી. અને આપણે ગુજરાતીઓનું પોતાનું હિલ સ્ટેશન આબુ, એ ગુજરાતનું હિલ સ્ટેશન આબુ નથી હો, ગુજરાતીઓનું. ગુજરાતનું કયું છે? સાપુતારા. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા. આબુની લોકલ જનતામાં ગુજરાતી બોલતા થઈ ગયા છે. મારો એક ફ્રેન્ડ હતો દિલ્હીમાં આબુનો, રેવાવાળો આબુનો. એટલે આપણા માટે આમ કેવું થાય, એમ આબુમાં કોઈ રહેતું હોય? હા, રહેતું હોય. આપણે એમ હોય ને આબુ ફરવા જાય બધા. તો મેં એ મારી યાર ગુજરાતીમાં વાત કરતો દિલ્હીમાં. તો મેં એને પૂછ્યું, મેં તું ગુજરાતી છો? મને કે ના ના, હું પ્રોપર મારવાડી જ છું, રાજસ્થાની જ છું. તો મેં કીધું આટલું સારું ગુજરાતી બોલસ તું? તો મેં કીધું મમ્મી ગુજરાતના, પપ્પા ના 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 બધા રાજસ્થાનના જ છે, કોઈ ગુજરાતનું. મેં તો આટલું કે મને કે ટુરિસ્ટ લોકો મને કે અહીંયાના દુકાનવાળા બધા ગુજરાતીમાં બોલતા હોય. તો મેં એને પૂછ્યું હું ઘરે કઈ ભાષા બોલસ? તો કે નક્કી ન હોય કાંઈ, એમ ક્યારેક ગુજરાતી બોલ નાખી, ક્યારેક હિન્દી. આબુમાં એટલા ગુજરાતીઓ ફરવા જાય છે. અર્બુદાચલ, આબુનું જૂનું નામ અર્બુદાચલ લખી લે, પ્રાચીન નામ. સર્વોચ્ચ શિખર આનું, હા, અરવલીનું. જૈન મંદિરો ફેમસ છે બધા. બીજો વિંધ્યાચલ. વિંધ્યાચલની એક બહુ મસ્ત વાર્તા છે. ગુજરાતથી બિહાર સુધીનું છે અને મુખ્ય નદીઓ ચંબલ, બેતવા, કેન, શિપ્રા, બનાસ, સોન, નર્મદા. ઓકે. એના મુખ્ય એની આજુબાજુના તીર્થો ઉજ્જૈન, જબલપુર, એની ગોદમાં એટલે નજીકના. આની એક વાર્તા છે અગસ્ત્ય ઋષિ સાથે જોડાયેલી. વિંધ્યાચલને છે ને ભારતની ઉત્તર અને દક્ષિણ ભારતની પ્રાકૃતિક સીમા કહેવાય છે. એટલે વિંધ્યાચલની નીચેનું તમે ભૌગોલિક રીતે જુઓ તો દક્ષિણ ભારત ટોપોગ્રાફિકલી ઘણું ફરી જાય. ઓકે, એટલે હવા, પાણી, આબોહવા, મોસમ બધું ઘણું બધું ફરી જાય. અને ઉત્તરનું વિંધ્યાચલથી ઉત્તરનું ભારત જોઈ લ્યો તો તમને વેધર વાઇઝ, જોગ્રાફિકલી ખૂબ એમ ડિફરન્સ દેખાશે. તો એની એક વાર્તા છે. આપણે પુરાણોમાં છે ને જોગ્રાફી વાર્તા સ્વરૂપે બહુ મસ્ત સમજાવી છે. તો એમાં એક વાર્તા છે કે વિંધ્યાચલ માથું કાઢીને ઊભો હતો. વિંધ્યાચલને હિમાલયથી ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થયો, એને લઘુતા ગ્રંથિ થઈ કે હિમાલય સૌથી ઊંચો પહાડ કેમ. તો એણે તપસ્યા કરી અને એને એવું વરદાન માંગ્યું કે તારે તારી જેટલી હાઇટ વધારવી હોય એટલી વધાર. તો વિંધ્યાચલ વૈધે ગયો. તો પછી ડિસ્ટર્બન્સ થવા માંડ્યા બધા પ્રકૃતિના. તો બધાએ કીધું કે આને ભાઈ નીચો બેસાડો, આમ આટલો ઊંચો થાય તો આમ શું તકલીફ થઈ જાય ને. તો કીધું વિંધ્યાચલ કોઈથી માનતો નથી. તો એના ગુરુ હતા અગસ્ત્ય ઋષિ. તો અગસ્ત્ય ગયા વિંધ્યાચલ પાસે. તો વિંધ્યાચલ ઊભો હતો તો અગસ્ત્ય ખીજાણા, ગુરુ આગળ માથું કાઢીને ઊભો, શરમ નથી આવતી? તો વિંધ્યાચલ કે ઓ ગુરુજી તમે આવ્યા છો, સોરી મારું ધ્યાન ન ગયું. તો નહીં મો પગે લાગ્યો. તો અગસ્ત્ય ઋષિ એને આશીર્વાદ દીધા વગર હાલ્યા ગયા. તો વિંધ્યાચલે કીધું કે ગુરુજી આશીર્વાદ તો આપો, તે મને જોયો કેમ નહીં? હવે બેઠો રહે વળેલો. પાક્કું મારો વાંક, તમને ન જોયા. પણ હવે આશીર્વાદ તો આપો એટલે હું ઊભો થાવ. ના, હવે હું છે ને દક્ષિણની યાત્રાએ જાઉં છું, તારી સજા. તે ગુરુની અવહેલના કરી ને એટલે હું જ્યાં સુધી દક્ષિણથી પાછો ન આવું ને ત્યાં સુધી તું નમેલો રહેજે. એટલે વિંધ્યાચલ કે ઓકે. અગસ્ત્ય મુનિ ક્યારે દક્ષિણથી ઉત્તર આવ્યા જ નહીં. તો વિંધ્યાચલનું શું થયું? હવે આ વાર્તા ભૂલી જાઓ. હું તમને શું સમજાવવા માંગુ છું?
અરે ભગવાન, જો આ વિંધ્યાચલ છે. ઓકે, યાદ કઈ રીતે રાખવાનું તમારે? વિંધ્યાચલ આમ માથું કાઢીને ઊભો હતો. અગસ્ત્ય ઋષિ આવ્યા ને એટલે વિંધ્યાચલ આમ નમી ગયો. બરાબર, તો એ નમી ગયો તો શું થયું? ઉત્તર અને દક્ષિણ ભારતની વચ્ચે એક પ્રાકૃતિક સીમા તરીકે કામ કરે છે. અને ગુજરાતમાંથી 4 મુખ્ય પહાડો નીકળે છે. એક આ અરવલી, એક આ વિંધ્યાચલ, એક આ સતપુડા અને ચોથો છે પશ્ચિમી ઘાટ, જેને સહ્યાદ્રી પણ કહેવાય છે. ઓકે, ચારેય ભારતના મોટા પર્વતો છે અને ચારેય ગુજરાતમાં ટચ કરે છે ક્યાંક ક્યાંક. બરાબર, તો અહીંયા આ વિંધ્યાચલ અને સતપુડા મધ્ય ગુજરાત પાસે, દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પાસે, ત્યાં એના શિખરો જોવા મળે છે. આ આપણું જે સાપુતારા છે ને દક્ષિણ ગુજરાતમાં, હા, અને અહીંયા વેસ્ટર્ન ઘાટ્સમાં છે સાપુતારા, સોરી, અરે બાપા રે, આપણી જે 2 મેઇન નદીઓ છે નર્મદા અને તાપી, એ આ 2 પર્વતોમાંથી નીકળે છે. ઓકે, જો આપણો ગિરનાર, પ્રાચીન નામ રૈવતક પર્વત, લખી લેજો. ત્યાં લોક સાહિત્યમાં લોકલી ગિરનારને હિમાલયનો દાદા કહેવાય છે. તમને ખબર છે? હે, જુનાગઢમાં ગિરનારને હિમાલયનો દાદા કહેવાય, ખબર તમને? બીજા કોણ છે જુનાગઢના? અરે વાહ, પ્રોપર જુનાગઢ? જિલ્લો સોમનાથ કે જુનાગઢ? હા, માંગરોળ. યસ. એમાં મેઇન ગિરનારના પેલા તીર્થ સ્થળોમાં શું છે? આ જૈન ધર્મશાળા, જૈન દેરાસર. 4000 પગથિયે આવી કલાકૃતિ જૈનો જ કરી શકે હો ભાઈ. અને મતલબ કેટલા વર્ષ પહેલા, અને બહુ અદ્ભુત જગ્યા છે હો. એમ ક્યારે એકવાર ચડજો ગિરનાર, એમ જવાન છો ત્યાં સુધીમાં ચડી લેજો. મેં તો એવા લોકો જોયા છે કે દર વર્ષે ચડતા હોય, પણ એકવાર તો ચડજો, એમ તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. એમ એટલો મસ્ત. આ શિયાળામાં ચડજો, ઉનાળામાં મહેરબાની કરીને ન ચડતા. યાદ તો તોય રહેશે, પણ તમે મને ગાળું દેશો કે આ ક્યાં ચડાવી દીધા. શિયાળામાં ચડશો તમને બહુ મજા આવશે. સમજો, આવું બધું દેખાશે. આમ નજર જાય ત્યાં સુધી ગ્રીનરી દેખાય. ઓકે, હા, અને એનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ. ઓકે, ગોરખનાથની વાર્તા છે, એમાં નથી જતો હું અત્યારે. યસ, હા. સહ્યાદ્રી અંગ્રેજોએ નામ આપ્યું છે, અને વેસ્ટર્ન ઘાટ્સ, પશ્ચિમી ઘાટ. શિવાજીના જેટલા કિલ્લાઓ છે ને એ બધા સહ્યાદ્રી ઉપર આવેલા. આપણે દક્ષિણ ગુજરાતથી શરૂ કરી અને છેક નીચે ભારતના દક્ષિણતમ બિંદુ સુધી, કેરેલા સુધી આવેલો જાય. ઓકે, નદીઓમાં કૃષ્ણા, કાવેરી, ગોદાવરી. અને તીર્થોમાં ત્રંબકેશ્વર, મહાબલેશ્વર, ભીમશંકર, બ્રહ્મગીરી વગેરે. નેક્સ્ટ આવીએ નદીઓ ઉપર. ગંગાનું એક બીજું નામ છે ભગીરથી, અને ગંગાના અવતરણની એક વાર્તા છે આપણે પુરાણોમાં, કે ભગીરથે તપસ્યા કરી અને ગંગાને સ્વર્ગથી નીચે ઉતારી. પહેલા વાર્તા કહી દઉં, પછી એનું મહત્વ કહી દઉં તમને. એક રઘુવંશી રાજા હતા સગર. એ સગરે અશ્વમેઘ યજ્ઞ ચાલુ કર્યો હતો, અને એનો ઘોડો પાતાળમાં વયો ગયો હતો. તો ત્યાં પાતાળમાં એક ઋષિ તપસ્યા કરતા હતા, અને ઘોડો ક્યાંય મળતો નહોતો. તો એને ગોતતા ગોતતા એના છોકરાઓ પાતાળમાં ગયા, અને એને એમ થયું કે આ ઋષિએ અમારો ઘોડો ચોરી લીધો છે. તો એ ઋષિ હારે બાજવા માંડ્યા છોકરાઓ. તો એટલે ઋષિનું તપ ખૂબ હતું, તો એણે તપોબળથી બધા છોકરાઓને ભસ્મ કરી દીધા યાં ન્યા. એટલે હવે એની અસ્થિઓ પાતાળમાં રહી. પછી સગર રાજાએ બહુ ગોતાવ્યું ઘોડો ક્યાં છે, અને સગરને ખબર પડી કે આવું બધું થઈ ગયું, મારા છોકરાઓનો વાંક હતો, કે વાંધો નહીં. પછી
એના એ લાઈનમાં પછી જેટલા રાજાઓ આવ્યા ને એ લોકોને બહુ તકલીફ થતી હતી, આમ સંઘર્ષ ખૂબ રહેતો હતો. રાજપાટ ને બધું સારું હતું, પણ આમ ઉચાટ ને શાંતિ નહીં ને એવું બધું. તો પછી કીધું કે કેમ આવું છે? તો કીધું તમારા ઓલા જે આટલા બધા વયા ગયા ને એ બધાને શાંતિ નથી મળી, એટલે પિતૃદોષ છે તમારે. તો એ બધા પિતૃઓને મુક્ત કરાવો તો તમને હવે કંઈક આમ રાજપાટમાં શાંતિ મળે. તો કે કઈ રીતે મુક્તિ મળે? તો કે ત્યાં સુધી ગંગાનું જળ પહોંચે ને તો તમારા પિતૃઓને મુક્તિ મળે. તો તું ગંગાને કેમ પહોંચાડવી? તો 3 પેઢીએ તપસ્યા કરી અને ત્રીજો હતો ભગીરથ. તો ભગીરથે ખૂબ તપસ્યા કરી અને ગંગાને કીધું કે તમે સ્વર્ગલોકથી આવો નીચે. તો ગંગાએ કીધું કે પણ હું તો આવું, પણ મને પકડી કોણ શકશે? હું સ્વર્ગથી સીધી આવીશ તો પ્રલય કરી નાખીશ. તો કીધું તમે મહાદેવને પ્રસન્ન કરો, એ મને એની જટામાં ધારણ કરે તો જ હું. એને કીધું હું તો આવી જઈશ, પણ હું પ્રલય કરીશ, લોક કલ્યાણ નહીં કરું. મારી સાથે શિવ તત્વ, શિવ શબ્દનો મતલબ થાય કલ્યાણ, મારી સાથે શિવ તત્વ જોડાશે તો હું લોક કલ્યાણ કરીશ. એટલે ભગીરથે ખૂબ તપસ્યા કરી ને શિવજીએ પછી ગંગા નહોતી આવતી તો તાંડવ કર્યું, પછી જટામાં લીધી અને જટામાંથી હવે ટપ 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 કરતી ગંગા પડે છે. ઓકે, આ પૌરાણિક કથા. હવે આનું ભૌગોલિક મહત્વ સમજો. મારો એક ફ્રેન્ડ છે હિમાચલના, મેં એકવાર પૂછ્યું, એ લોકોમાં એક બહુ મસ્ત પ્રથા મેં જોઈ. એ લોકો હિમાલયથી આવે ને તો હિમાલયને નમતા આવે અને પાછા જાય ને ત્યારે હિમાલયને પેલા પગ, એટલે બસમાં બેઠા હોય ને તો જેવો હિમાલય ચાલુ થાય ને એટલે આમ નમન કરે. તો મેં એને પૂછ્યું, મેં કીધું કેમ આવું કેમ કરો તમે? મને કે संकेत तुमने हिमालय देखा है कभी? हिमालय कैसे होता है? मैंने कि शिव जी को देखा है कभी? शिव जी कैसे बैठते हैं? आलती पालती मार के बैठ गए और उनका स्वरूप ऊपर 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 जाते जाते जटा में शिखा की तरह बन जाता है. मैंने कि हमारे लिए हिमालय साक्षात शिव जी है, इसीलिए हम उसको नमन करते हैं. अच्छा, હવે વિચારો તમે, તમને પૌરાણિક કથા શું કીધી કે ગંગા સ્વર્ગ ઉપર હતી. ઓકે, અત્યારે જે ગ્લેશિયર છે બધા હિમશિખાઓ સમજી લો સ્વર્ગ છે. અને તમને શું કીધું, જો ગંગા આખે આખી આવી જાત તો નીચે પ્રલય કરી દેત. અત્યારે આ ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર જે સ્પીડથી ઓગળે છે તો તમે જોતા હશો કે હિમાચલમાં ઉત્તરાખંડમાં હાલતા ઓલા ફ્લેશ ફ્લડ આવી જાય છે. અને ઘણીવાર ફ્લડ કેના કારણે આવે છે? ઉપર એકાદું ગ્લેશિયર ઓગળી અને પડ્યું હોય છે, એટલે એનો કેટલો બધો પાણીનો જથ્થો ઓગળીને પડ્યો હોય છે અને જે ઓલી આગળ ઠેસી હોય, જે દિવાલ હોય, એ જ્યારે ઓગળે એટલે એકારે ધાડ કરતું બધું પાણી આવે છે. તો તમે વાંચતા હશો કે 50 માણસ મરી ગયા અને 100 મરી ગયા અને ઓલા 3 માળના બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ઉતરી ગયા. હવે આખો ઓગાળી નાખો ગ્લેશિયર અને પછી ગંગા નીચે ઉતરે તો શું થાય? ઓકે, હવે એ શિવજી રૂપી હિમાલયે એને જટામાં ધારણ કરી રાખી છે. જટા શું છે? ગ્લેશિયર. અને એમાંથી ટપ ટપ કરીને પડે છે તો લોક કલ્યાણ થાય છે. ઓકે, હવે ભગીરથે તમને કીધું તપસ્યા કરી. તપસ્યા શબ્દનો મતલબ શું થાય? જરૂરી નથી આંખ બંધ કરીને બેસી જાઓ તમે અને જાપ જ કરી રાખો, નહીં. તપસ્યા એટલે કોઈ પણ ગોલ માટે તમે સતત નિરંતર એમાં કાર્યરત રહ્યો ને એને તપસ્યા કહેવાય. તમે મેઇન્સ એક્ઝામ આપો ને તેથી મને યાદ કરજો સાહેબ, શરીર તપશે. મેં યુપીએસસી મેઇન્સ આપી ને મને ખબર પડી કે તપસ્યા કેને કહેવાય. ઓકે, આમ તમારું શરીર કોઈ ગોલ માટે રીતસર તપે. દિલ્હીની ઠંડીમાં મેઇન્સ આપી હતી અને આમ રીતસર એમ લાગતું હતું કે, તો કોઈ પણ કામ માટે તમે જ્યારે એને ગોલ લઈને ચાલો ને ત્યારે એ તપસ્યા કહેવાય. તપસ્યા મીન્સ શરીરને તપાવવું. બની શકે ભગીરથે ભૌગોલિક દ્રષ્ટિથી ગંગાનો માર્ગ બનાવ્યો હોય, બની શકે કે નહીં? તમે વિચારો કેવડું કામ છે. ગંગોત્રીથી ખોદતા 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 અહીંયા સુધીનો એનો માર્ગ. તમારે નદી લઈ જાવી છે તો એને રસ્તો તો બતાવવો પડશે ને. અને પાણી કેટલું છે, કેટલા લીટર પાણી.
સમજો છો? મેં હમણાં મહાભારતમાં વાંચ્યું કે ભગીરથે જે રીતે ગંગા માટે રસ્તો ખોઈદો તો, શબ્દ લખ્યા. ઓકે, ભગીરથે ગંગા માટે જે રીતે રસ્તો લખેલું છે, ખોઈદો તો. બની શકે ને કે ભગીરથે ગંગાના અવતરણ માટે રસ્તો ખોલી નાખ્યો હોય. ઓકે, તો એટલા માટે ભગીરથે જે કામ કર્યું ને એને ઇટ સેલ્ફ થઈ ગયું ભગીરથ કાર્ય. કોઈ પણ કામ એટલું મોટું થઈ ગયું કે ભગીરથ કાર્ય. તમે વિચારો તો ખરા. અચ્છા, હવે પૌરાણિક કથામાં પાછા જાઓ. એમાં કીધું છે 3 પેઢીથી ટ્રાય કરતા હતા ગંગાને નીચે લાવવામાં. અને ભગીરથને જ્યારે બધા દેવતાઓએ કીધું કે વાહ વાહ, તે તો શું મોટું કામ કર્યું, તારા પૂર્વજોનો કરી શક્યા, ઈ તે કર્યું. ભગીરથ કહે છે નહીં, મારો એકલાનો હાથ નથી આમાં. મારા પૂર્વજોની તપસ્યા મને કેરી ફોરવર્ડ થઈ અને મળી છે, મને ઓલા અકાઉન્ટમાં જમા મળી છે. જેમ ભગીરથના શબ્દો છે કે જેમ પિતાની સંપત્તિ મળે ને પુત્રને, એમ પિતાના પાપ પુણ્ય પણ પુત્રને વારસામાં મળતા હોય. તો એણે શું કીધું, નહીં, મારા પૂર્વજોએ જો તપસ્યા ન કરી હોત તો હું ન લાવી શક્યો. મતલબ શું થયો? 3 પેઢીથી રસ્તો ખોદતા હતા. બની શકે ને? તમને પૌરાણિક કથા સ્વરૂપે આમ શું છે, આમ તમને મજા આવે, અરે વાહ કેરેક્ટર, આમ તો તમને યાદ રહી જાય. ઓકે, બની શકે ગુરુકુલોમાં ભણાવતા હોય, આ ગુરુકુલ પદ્ધતિ ખતમ થઈ તો જ્ઞાન લુપ્ત થઈ ગયું. ઓકે, બની શકે. રિસર્ચ કરજો તમે, જેને વધુ ઈચ્છા હોય રિસર્ચ કરજો. ઓકે, ગૌમુખથી શરૂઆત થઈ છે, ગંગોત્રીથી, અને 2500 કિલોમીટર છે. જળની વિશેષતા છે એની, હિમાલય ગંગાના પાણીનું ઓક્સિજન કન્ટેન્ટ વધારે છે એવું કહેવાય જ છે. ઓકે, કિનારાના શહેરો આપણે જોઈ લઈએ હમણાં. હા, જો આજે તમને કથા કીધી ને, આ ભગીરથ છે, બરાબર. કિનારાના શહેરોમાં અલ્હાબાદ ને બનારસ, પટના, કલકત્તા. ઓકે, બીજું છે યમુના, સૂર્યની દીકરી કહેવાય છે. સૂર્યના 2 ખાસ દીકરા. કોણ કોણ? યમ અને શનિ, 2 કાળા. 2 કાળા. સૂર્યના દીકરા છે નહીં? યમુના પણ કાળી. ઓલું ગંગા જમનાના ભજનો, ત્યાં તમે મથુરા સાઈડ જાઓ, તમે આમ સાંભળો ભજનો હોય, ગંગા ગોરી છે અને જમના કાળી છે. શું કામ? તો કે ગંગા ગૌરવર્ણ શિવને સ્પર્શીને નીકળે છે, અને યમુનાને કૃષ્ણ ભગવાને નાનપણમાં પગ અડાડ્યો તો ત્યાર નીકળે. તમે હવે પુષ્ટિ સંપ્રદાય અને પુષ્ટિ માર્ગીઓના ભજનો સાંભળો, આહા, અદભુત હોય. કૃષ્ણ ભગવાને પગ અડાડ્યો એટલે યમુના કાળી થઈ ગઈ. યમુનાનું પાણી કાળું કહેવાય છે, ગંગાનું થોડું, એટલે વાર્તા છે. ઓકે, તો યમની બેન છે, યમ અને યમી. યમી ગૌતમ, યમુના, યમુનાનું બીજું નામ છે. ઓકે, હા. અને પેલી ભાઈ બીજની વાર્તા છે ને, ભાઈ બીજમાં શું કામ જમવા જાય, વાર્તા કહી દઉં તમને. યમરાજા એમ યમુનાના ઘરે કાયમ જમવા જતા ભાઈ બીજના દિવસે. તો એક દિવસ યમરાજા ખુશ થયા અને કીધું કે માગ તું મને બહુ સરસ રીતે જમાડસ, તો શું આપું તને? તો યમુનાએ કીધું કે ખરેખર રાજી થયા હો તો મારે એ વરદાન જોઈએ છે કે જે ભાઈઓ બેનના ઘરે ભાઈ બીજના દિવસે જમવા જાય એના તમારે અકાળે પ્રાણ નહીં હરવાના. અકાળે એટલે નાની ઉંમરે લગ્ન થયા વગર, છોકરા થયા વગર, એમ વંશજો મૂકીને એમ જરાક આમ બુઢા થઈને વળવા થઈને આમ નડવા જોઈએ ઘરમાં, પછી જાય. ઓકે, ત્યાં સુધી નહીં કાઢવાના. તો ભાઈ બીજના દિવસે, એટલે હવે વાર્તા થઈ ગઈ.
એની પાછળનો સાંસ્કૃતિક તહેવાર ભાઈબીજના દિવસે યમુના સ્નાનનું મહત્વ છે. આપણે ગુજરાતથી એ લોકો જાય છે, પુષ્ટિમાર્ગી લોકો ઘણા જાય ખાસ મથુરા યમુનામાં સ્નાન કરવા ભાઈબીજના દિવસે. પેલું ભજન સાંભળ્યું ને, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુના, એ યમુનાજી મહાપ્રભુજી કોણ? બીજી સિંધુ આપણા ભારત દેશ જેના નામથી જાણીતો છે. ઓકે, સિંધુ એટલે સમુદ્ર, અને આપણી જે સિંધુ ખાડીની સભ્યતા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવાય, એ સિંધુના કિનારે છે આખી. બરાબર, મેઇન નદીઓ સતલજ, રાવી, બિયાસ. એ હું તમને ઓલું ભૂગોળ નથી ભણાવવાનો, ચિંતા ન કરતા, મારું કામ ખાલી કલ્ચર જ ભણાવવાનું છે. સરસ્વતી, હવે આને છે ને બહુ અદ્ભુત નદી છે, ગ્રંથોમાં તો ખૂબ ઉલ્લેખ છે એનો. ઋગ્વેદમાં સરસ્વતીનો છે ને પેલો ક્રમિક ઉલ્લેખ છે. ઋગ્વેદના પહેલા મંડલમાં, પેલા સંજીવ સાન્યાલ હમણાં તમને બતાવ્યા ને મેં, એનો જ એક પ્રોગ્રામ જોયો મેં, સંસદ ટીવી પર પડ્યો છે. સરસ્વતી સર્ચ કરજો, સરસ્વતી સંસદ ટીવી, તો આવશે. તો એણે સંજીવ સાન્યાલે બહુ મસ્ત વાત કીધી કે ઋગ્વેદના પહેલા મંડલમાં લખ્યું છે કે સરસ્વતી આખી ફૂલ ફ્લેજ મોટી નદી છે, અને ઋગ્વેદના 7મા મંડલમાં લખ્યું છે કે સરસ્વતી છીછરી નદી છે, અને મહાભારતમાં લખ્યું છે કે સરસ્વતી રણમાં ખોવાઈ ગઈ. એનો મતલબ શું થયો? એક ઋગ્વેદ છે ને એ ઘણા વર્ષો સુધી લખાયા હશે. ઓકે, અને જે લોકો પાછા આ લોકો એને મિથિકલ, તમે સર્ચ કરજો સરસ્વતી, પહેલું આવશે મિથિકલ રિવર. ઓકે, અને એક ઓલો છે ભાઈ હિન્દુ ધર્મનો સ્કોલર પોતાની જાતને કહે છે, અને સૌથી પહેલો શબ્દ વાપરે માઇથોલોજી. માઇથોલોજી ક્યારેય હિન્દુ ગ્રંથો માટે માઇથોલોજી શબ્દ ક્યારેય ન વાપરો, મહેરબાની કરી. તમે રિસ્પેક્ટ કરતા હો તો ન વાપરો, અપમાન કરવું હોય તો વાપરો. ઓકે, માઇથોલોજી શબ્દ આવ્યો છે સંસ્કૃત શબ્દ મિથ્યા ઉપરથી. મિથ્યાનો મતલબ શું થાય? ખોટું. મિથ્યામાંથી આવ્યું મિથક, મિથક ઉપરથી આવ્યું મિથક, ભણવાની નું સાયન્સ, એટલે માઇથોલોજી. તમે જોઈ લેજો કોઈ પણ જગ્યાએ મિથ્સ એન્ડ ફેક્ટ્સ ઓલા ડિફરન્સીસ આપ્યા હોય, આ મિથ છે અને આ ફેક્ટ છે. તો મિથનું ઓપોઝિટ ફેક્ટ હોય તો સાહેબ હિન્દુ માઇથોલોજી નથી, ગ્રીક માઇથોલોજી છે, રોમન માઇથોલોજી છે, કારણ કે એમાં જે દેવી દેવતાઓ લખ્યા છે એના ધરતી ઉપર પ્રૂફ નથી મળતા. ઓકે, હિન્દુ માઇથોલોજી નથી સાહેબ. રામના, કૃષ્ણના જીવતા સબૂત છે યાર, આખી આખી દ્વારકા મળી છે. આવડું કલ્ચર જો ચાઇના આગળ હોય ને સાહેબ, તો એકેય ઘરે છે ને છોકરા બર્થડેમાં કેક નો કાપતા હોય, ધોળી આવે પોતાના છોકરાઓની દહીં હાંડી જ કરતા હોય, ભલે ઠંડી હોય. ભાઈ તમે ગરમીમાં બ્લેઝર પહેરીને લગ્ન મનાવો છો ને, આ 45 ડિગ્રી ગરમીમાં પોલિએસ્ટર વાળું બ્લેઝર પહેરી, 1.5 કિલો મેકઅપ લગાવી, અને ઓલા રિસેપ્શનમાં બિચારા 3.5-4 કલાક ઊભા હોય પ્લાસ્ટિક સ્માઇલ લઈને, અને આટલી હેલોજન મારી હોય. મને એમ થાય કે મને લાખ રૂપિયા દે ને તોય હું ભગવાનનો મારી મતી ફેરવે, હું આવા કપડા રિસેપ્શનમાં હું ન પહેરું. ગરમીમાં મે મહિનામાં શું કામ? ધોળિયા પહેરે છે એટલે. જે પૈસાદાર છે ને ઈ પહેરે છે એટલે. ચાઇના પાસે સાહેબ આટલું પ્રૂફ હોત ને એની સંસ્કૃતિનું, દ્વારકાનું ડૂબેલું આખું સિટી મળ્યું છે યાર દરિયા નીચે, આનાથી મોટું શું પ્રૂફ જોઈએ તમારે? જેટલી જગ્યાઓના નામ લખ્યા છે ગ્રંથોમાં, એક એક જગ્યા છે ધરતી પર છે, આ ધરતી પર છે, જે ડાયરેક્શનમાં કીધી એ ડાયરેક્શનમાં છે. ઓકે, અને મિથનો મહેરબાની મિથનો કહેતા. ઓકે, એની હવે આ સરસ્વતી લુપ્ત થઈ ગઈ છે, પણ
એના માટે અનુમાન એવું છે કે અંડરગ્રાઉન્ડ નદી છે. અને કેટલી અદ્ભુત નદી છે સાહેબ. સરસ્વતીનો એક ફાટો અહીંયા નીકળે છે સોમનાથમાં. તમે સોમનાથનું ત્રિવેણી સંગમ જોઈ લેજો, એમાં એક નદી સરસ્વતી છે. અને આજે ગંગા યમુનાનું જે ત્રિવેણી સંગમ છે પ્રયાગરાજમાં, એમાં પણ એક નદી સરસ્વતી છે. બની શકે અંડરગ્રાઉન્ડ આ રીતે નીકળતી હોય, બની શકે ભાઈ. એ સાયન્ટિસ્ટ લોકોનું કામ છે, જીઓલોજીસ્ટનું કામ છે, ભૂસ્તરશાસ્ત્રીઓનું કામ છે, ઇતિહાસકારોનું કામ છે. ઇતિહાસકારોમાં ખાલી બુક્સ વાંચી અને પોતાની જાતને ઇતિહાસકાર કહેતા હોય એવા લોકોનું નહીં. મને એક છોકરાએ મને ટ્રોલ કરવા આવી, ઠીક હવે તમારે આમ આટલું વાંચી અને જીપીએસસી યુપીએસસીની તૈયારી કરી અને તમારી મોટી અચીવમેન્ટ હોય કોકને ટ્રોલ કરી દીધા, બાકી તને શોખ થાય કે હાલો મેં ઓલા સાહેબને ટ્રોલ કર્યા, તો મોજ કર. ઓલા હમણાં એક વિડીયો મૂક્યો ને મેં, આન્સર કીમાં ભૂલો છે, તો મને કે ટેક્સ્ટ બુક વાંચી નથી, રિસર્ચ કરીને આવતા. મોટા ટેક્સ્ટ બુક ગોખવાને રિસર્ચ ન કહેવાય. એ ટેક્સ્ટ બુક ક્યાંથી લખી છે ને એ બુક વાંચવાને, એ બુક ગોતવાને. રિસર્ચ શબ્દનો મતલબ સમજ પહેલા. ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુક ગોખવાને રિસર્ચ ન કહેવાય, એને ગોઈખું કહેવાય. ઓકે, એટલે મારું કામ બાપા ઈશારો દેવાનું છે. ગોતો યાર. તમને મારી વાત સાંભળીને તમને એમ થાય કે મારે સરસ્વતી ગોતવી છે, ગોતો. ભારત સરકાર ગોતે જ છે. ઓકે, અપ્લાય કરો એ ડિપાર્ટમેન્ટમાં કે મારે યોગદાન દેવું છે સરસ્વતી ગોતવામાં. એટલે જાપાને નદી આખી લુપ્ત થઈ ગયેલી નદીને ફરીથી પુનર્જીવિત કરી. શું કામ? એના માટે ઇમ્પોર્ટન્ટ નદી હતી. ઓકે, એની સરસ્વતી નદીના કિનારે જ વેદો લખાયા હોવાનું મનાય છે. ઓકે, અને બહુ મસ્ત ઉલ્લેખ છે. ગંગા બ્રહ્માના કમંડલમાંથી પાણી ઢોળાઈ ગયું અને એ જ્યાંથી ફર્યું એ થઈ ગઈ સરસ્વતી નદી. તો એની હરિયાણામાં છે એનું ઉદ્ગમ, અને ગુજરાત સુધી આવતી હતી. ઓકે, અત્યારે લુપ્ત થઈ ગઈ છે. કચ્છની લુણી નદી છે ને એ સરસ્વતીનો અવશેષ હોવાનું મનાય છે, કે બની શકે આ જ સરસ્વતી રહી હોય. વેદોની રચના એના કિનારે થયેલી છે. કુરુક્ષેત્ર સરસ્વતી નદીના કિનારે છે, જે ઓલું યુદ્ધ થયું હતું. ચાલો, એના પછીની એક મહત્વપૂર્ણ નદી બ્રહ્મપુત્ર. આ એક જ નદ છે, નદી નથી. આ એક જ પુરુષ છે નદીઓમાં. ઓકે, આ પણ અલગથી ક્વેશ્ચન પૂછી શકાય. ઓકે, એનું નામ બ્રહ્મપુત્ર છે. ઓલા ઇંગ્લિશ મીડિયમ વાળા બિચારા બ્રહ્મપુત્રા લખતા હોય. પાછું આ લગાડો એટલે સ્ત્રીલિંગ થઈ જાય. હો, શિવ એટલે શિવ, શિવા એટલે પાર્વતી. હા, રામ એટલે રામ, રમા એટલે સીતા. ઓકે, કૃષ્ણ એટલે કૃષ્ણ, કૃષ્ણા એટલે દ્રૌપદી. વેરી ગુડ. ઓકે, આ લાગે એટલે એ સ્ત્રીલિંગ ઇટ સેલ્ફ થઈ જાય. ઓકે, ઘણા ન હોય આમ છોકરો ધારીને છોકરાનું નામ નક્કી કરી લીધું હોય, પછી છોકરી આવે તો એની પાછળ આ લગાવીને આપણે એમ થાય કે આ એકચ્યુઅલ નામ તો નહીં જ હોય બેનનું, વિપુલા. એટલે હોય કોઈના હગાનું હોય તો માફ કરજો. ઓકે, માનસરોવર પાસેથી નીકળે છે. જો અહીંયાથી ચાઇનામાંથી નીકળે છે, ત્યાં એનું નામ છે યારલુંગ સાંગપો. અને આમ સીધી લીટી જઈ અને ક્યાં ગઈ? જો ત્યાં એનું નામ છે યારલુંગ સાંગપો. આમ સીધી લીટી જઈ અને યુટર્ન મારીને ભારત આવી. ઓકે, આમ કદાચ ખબર નહીં, હવે મહાદેવને ખબર હશે કે આ નાલાયકો કૈલાસ ઉપર કોક દી કબજો ગુમાવી દેશે, તો આ નદીને આમ વાળી દઉં, નહીતર તરસા મરી જશે. વિચારો તમે. ઓકે, આ મહાદેવની ચાલ છે કે અને કીધું હશે વળી જા ભાઈ અહીંયા. આ નાલાયકો એક ટાઈમ આવશે કે કૈલાસ એની અંડર નહીં હોય. વિચાર કરો, ચાઇના એવું કે અરુણાચલ પ્રદેશ અમારું છે. શું કામ? એના એક દલાઈ લામા ચાઇનામાં અરુણાચલ પ્રદેશમાં પેદા થયા હતા. તો ભાઈ અમારા તો મહાદેવ હજી બેઠા છે. તો ખાલી જ કરી દો કૈલાસ, તમે એમ નીકળી જ જાઓ. આ લોજિકથી તો તમે તમારો કોઈ અધિકાર નથી બનતો અહીંયા.
તમારી આવનારી પેઢીઓ સુધી નહીં બને કે અમારા તો અજન્મમાં જાય તો કોઈ દી નથી જવાના. તો આ તો છોકરા પેઢીઓ કપાતર પાયકી છે કે લઈ નથી હકતી ચાઇના આગળથી કૈલાસ. તો આ નદી જો ન આવી હોત ભારત તો વિચાર કરો નોર્થ ઇસ્ટ સૂકું થયું. ઓકે, તો અહીંયાથી અહીંયા આવે છે. અહીંયા એક જગ્યા એને કહેવાય છે લોહિત, અને એક રાક્ષસ હતો લોહિતાંગ, એનું જન્મનું સ્થળ છે લોહિત, એટલા માટે કહેવાય છે. એને લોહિતાંગને લોહિતને ત્યાં તિબેટમાં કહેવાય છે ડિબાંગ. ડિબાંગ, સિયાંગ, સેકાંગ એવા નામ છે એના. ઓકે, અને અહીંયાથી એ મળે છે. ઓકે, ચાલો જરાક વાર્તા કહી દો. ઓકે, જો અહીંયા ગંગા છે ને, ગંગા એ અહીંયાથી એના છે ને 2 ફાટા થાય. જુઓ, દેખાય? જે ફાટો બાંગ્લાદેશ જાય છે એને એને નામ આપ્યું છે પદ્મા, અને બ્રહ્મપુત્રાને બાંગ્લાદેશમાં એ લોકોએ નામ આપ્યું છે જમુના. તો બાંગ્લાદેશની અંદર ગંગા રૂપી પદ્મા અને બ્રહ્મપુત્રા રૂપી જમના, એ બેયનું સંગમ થાય છે. એટલે હવે એ લોકોને ગંગા જમનાનું સંગમ કરાવવું હશે તો હવે એણે શું કર્યું? જમના તો વાં સુધી ખેંચી ન શકાય, તો એણે એક નદીનું નામ જમના કરી નાખ્યું. એમ જે ગંગા છે એ ગંગા, અને બ્રહ્મપુત્રા નામ આપી દીધું જમના. એટલે એમ કહેવાય ને અમારે ગંગા જમનાનું સંગમ થાય છે. તો યાદ રહેશે. ગંગાને બાંગ્લાદેશમાં કહેવાય છે પદ્મા, બ્રહ્મપુત્રાને બાંગ્લાદેશમાં શું કહેવાય છે? જમુના. અને બાંગ્લાદેશની અંદર પદ્મા અને જમનાનું સંગમ થાય છે. ઓકે, કરી દો. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ તીર્થક્ષેત્ર છે બ્રહ્મપુત્રાના કિનારે, કામાખ્યા પીઠ. આપણે શક્તિપીઠોની વાત થયેલી છે, એક લેક્ચર મૂકેલો છે ડિટેલમાં, સ્ટોરી એમાં કીધેલી છે. અત્યારે બ્રીફમાં કહી દઉં તમને. શિવજીના પહેલા પત્ની હતા સતી, દક્ષ પ્રજાપતિની દીકરી હતા. તો દક્ષે શિવનું અપમાન કરવા માટે એક હવન કર્યો હતો, અને એ હવનમાં શિવજીને નહોતા બોલાવ્યા. તો હવનના પહેલા કોઈ પણ હવન થાય ને, પહેલા દેવતા ગણપતિ હોય, છેલ્લા દેવતા મહાદેવ હોય. એમ તમે ઓલું જોયું હશે ને, ક્યાંય પણ પૂજા પૂરી થાય પછી નમઃ પાર્વતી, કોઈ પણ પૂજા છેલ્લે પૂરી થાય એટલે એ અર્પણ મહાદેવને જાય. તો એમાં મહાદેવને બોલાવ્યા નહોતા, અને સતીએ જોયું કે બધા દેવતાઓ ક્યાંક જાય છે. તો સતીએ પૂછ્યું મહાદેવને કે ક્યાં જાય છે બધા? તો કે તમારા પિતાના ઘરે હવન છે. તો કે આપણને કેમ નથી બોલાવ્યા? તો કે મારું અપમાન કરવા જ હવન રાખ્યો છે. ઓકે, એટલે સતીએ કીધું મારે જવું હોય તો, મહાદેવે ના પાડી. કીધું જવું હોય તો જાઓ. ઓકે, તો ગયા. ત્યાં પછી મહાદેવનું અપમાન થયું. હું ડિટેલમાં નથી કહેતો, આખો મેં એક 40 મિનિટનો વિડીયો મૂક્યો તેના ઉપર. હા, તમને મોકલો તો હોમવર્ક માટે, તો જોઈ લેજો ઈચ્છા થાય તો. તો એમાં મહાદેવનું અપમાન કર્યું દક્ષ પ્રજાપતિએ, અને સતીને ન ગમ્યું એટલે સતીએ ત્યાં જ યોગાગ્નિ પ્રકટ કરી અને બળી ગયા. અને મહાદેવે એકદમ ઓલું વીર રૂપ ધારણ કર્યું, વીરભદ્રનું, અને દક્ષનો હવન તોડ્યો, દક્ષનું માથું કાપ્યું, અને સતીના શરીરને લઈ અને વયા ગયા ઉપર. અને વર્ષો સુધી ફર્યા મહાદેવ સતીનું શરીર લઈને. તો પછી બ્રહ્મા અને વિષ્ણુએ કીધું કે આપણી ત્રિપુટી અધૂરી થઈ ગઈ છે. મહાદેવ કેમ આવા શોકમાં આવી ગયા? હવે એને કાઢો દુઃખમાંથી. એટલે વિષ્ણુએ સુદર્શન ચક્ર છોડી અને સતીના શરીર ઉપર છોડ્યું કે હવે આ શરીર જાશે તો મહાદેવને મોહ જાશે. એટલે એ શરીરના 52 ટુકડા થયા, અને એ 52 ટુકડા અલગ અલગ જગ્યાએ પડ્યા. અને એમાંનો એક ટુકડો અહીંયા આસામમાં પડ્યો છે, અને એ જગ્યાને કહેવાય છે કામાખ્યા પીઠ. એ જે ટુકડા પડ્યા ને ઉપરથી ઉલ્કા પિંડની જેમ પડ્યા, તો લોકોએ ત્યાં રક્ષા કરીને ચોકી ભરીને ઊભા રહ્યા કે ભાઈ શું પડ્યું છે. તો પછી ઋષિઓ આવ્યા, એણે કીધું કે ભાઈ આવું આવું થયું હતું, અને આ જે પણ છે એ માતાજીના જ એક એક શરીરના ટુકડા છે.
તો આ કામાખ્યામાં માતાજીની યોની પડી હતી અને એ મંદિર પેલી તંત્ર સાધના માટેનું સૌથી સિદ્ધ પીઠ કહેવાય છે. આ કાળી ચૌદસે જેટલા તંત્ર ઉપાસકો છે ને એ બધા, એટલે જેને પણ કંઈ સિદ્ધિ મેળવવાની હોય, મંત્ર સિદ્ધ કરવાનું હોય, તો એ બધા કામાખ્યા પીઠ પહોંચી જાય છે. અને એટલે જવાની ઈચ્છા છે, હજી ગયો નથી. એકવાર ચાન્સ મળ્યો તો પણ હું ઓલું કે ને આમ બોલાવાનું હોય ત્યાં સુધી જઈ ન શકો. તો મારા આસામના ફ્રેન્ડ્સ મને કહે કે યાર એકવાર તું જિંદગીમાં જાજે, તને ખબર પડશે કે શું ચીજ છે. એમ કોઈ મંદિરે જાઓ એની એનર્જી ફીલ કરજો. ટુરિઝમ માટે ન જતા. એમ માણસો છે ને ગર્ભગૃહમાં 30 સેકન્ડ જઈને બહાર નીકળી જાય. એટલે બાપા એ મંદિરમાં બેસી અને એની ઉર્જા લેજો, એ ભેગી લાવવાની હોય. એમ એ લેજો, એ અમુક વસ્તુ ફીલ કરવાની હોય, એ એક્સપિરિયન્સ થાય. એમ સ્વામી વિવેકાનંદને અમેરિકામાં કોઈક ધોળિયાએ પૂછ્યું કે ગોળ શું હોય, ગોળ ખાવાનો. હવે એણે ગોળ ખાધો નહોતો, એણે ખાંડ ખાધી હતી. તો સ્વામી વિવેકાનંદે કીધું ગોળ કેમ સમજાવો મારે તમને. એટલે કીધું તમે ગોળના બહુ વખાણ કરો છો, ગોળ કેવો હોય? એટલે સ્વામી વિવેકાનંદ કે મીઠો હોય. એમ નહીં, એમ તમે કેમ આમ ખાંડ તો મીઠી છે તો તમે કેમ ખાંડ ખાઈ નહીં તો એમ ગોળના વખાણ. સ્વામી વિવેકાનંદ કે એ તારે ઇન્ડિયા જઈને ખાવો પડે ભાઈ ગોળ. ટેસ્ટ થોડી એક્સપ્લેન કરી શકો. તમે યુટ્યુબ ઉપર કોઈક રેસીપી જોઈ અને બનાવો, હવે એના જેવું બન્યું કે નહીં તમને ખબર કેમ પડે? ઓલું માસ્ટર શેફ જોવો તમે તો ઓલો કે સારું બન્યું તમારે માનવું પડે ને. આમ તમે લોકોએ એવી એકાદી ડીશ તો જિંદગીમાં ખાધી જશે ને કે દેખાતી હોય રૂપાળી અને મોઢામાં નાખો ને બધું પાણી સુકાઈ જાય. આપણે એમ થાય કે આ કેમ ગળે ઉતારશું. અનુભવની વસ્તુ હોય છે. હા, તો એ મંદિર વર્ષમાં 3 દિવસ બંધ રહે છે. એનું કારણ છે પથ્થરમાંથી લોહી નીકળે છે. કે એ લોકો માને છે માતાજીને રજસ્વલા થાય છે ત્યાં. ઓકે, બહુ પાવરફુલ જગ્યા છે કામાખ્યા પીઠ. ચાલો, એના પછી રેવા નર્મદા, એનું બીજું નામ છે મૈકાલ કન્યા અથવા રુદ્ર કન્યા. મધ્યપ્રદેશમાં અમરકંટકથી નીકળે છે. અને આ એક નદી છે જેની પરિક્રમા થાય છે. અને ઓલું શિવલિંગની પરિક્રમા થાય ને એમ જ થાય છે. આમ એક ફાટો આમ આવે પછી આમ જાય અને સારો એવો લાંબો સમય લાગે છે આની પરિક્રમા કરવાનો. એના પછીની નદી છે ગોદાવરી. આ દક્ષિણ ભારતની ગંગા કહેવાય છે. આપણે શું છે, ગંગા એટલી ઇમ્પોર્ટન્ટ નદી છે ને કે ગંગાની બ્રાન્ચીસ ખોલી રાખી છે. આપણે દક્ષિણના લોકોને ગંગાનું પાણી લેવું હોય તો હવે એ કેમ જાય, એમ ન પહોંચાય. તો પૌરાણિક કથા છે, ગૌતમ ઋષિ અહલ્યાના પતિ. ઓકે, બિચારા એકમાત્ર ઋષિ છે જે પત્નીના નામથી ઓળખાય છે. રામાયણ જો અહલ્યા વાળું, હા, એના પતિ ગૌતમ. તો એ ગૌતમ ઋષિ નાસિકમાં હતા, તપસ્યા કરતા હતા અને ત્યાં પાણી નહોતું અને સુખા પડ્યો હતો અને એને પાણીની તકલીફ, ત્યાં લોકલ લોકોને પાણીની તકલીફ હતી. તો પછી ગૌતમ ઋષિએ મહાદેવને પ્રસન્ન કર્યા અને કીધું કે અમને અહીંયા પાણી દો. એટલે મહાદેવે કીધું કે હું અહીંયા ગંગા જ સ્થાપિત કરું છું. તો એટલા માટે એના 2-3 નામ છે. એક નામ છે ગૌતમી, ગૌતમ ઋષિએ પ્રકટ કરી એટલા માટે ગૌતમી. ઓકે, બીજું નામ છે દક્ષિણ ગંગા. ઓકે, દક્ષિણ ગંગા હોવાના બીજું એક લોજિક એ છે કે જેવી રીતે ગંગા ભારતની સૌથી મોટી નદી છે એવી રીતે આ દક્ષિણની સૌથી મોટી નદી છે. તો એ હિસાબથી પણ દક્ષિણ ગંગા. ત્રીજું નામ છે ગોદાવરી. ગોદાવરી એટલે જેના પાણીથી ગાયોની વસ્તી વધે, જે ગોની વસ્તી વધારનારી છે. તો તમે ઇમેજિન કરી શકો, પાણી ન હોય તો પશુધન વધારવામાં, કેટલ વધારવામાં તકલીફ થાય. તો પાણીની આસાની થઈ જાય તો પછી ગાય પણ વધી શકે. બરાબર, એટલે ત્રીજું નામ છે ગોદાવરી. ત્ર્યંબકેશ્વર આના કિનારે આવેલું છે. યાદ રહેશે ને હવે વાર્તા?
ચાલો એના પછી કૃષ્ણા જે સહ્યાદ્રીમાં મહાબળેશ્વર પર્વત આના કિનારે આવેલું, એની બે સહાયક નદીઓ છે ભીમા, તુંગભદ્રા. એના પછી કાવેરી, અગેન સહ્યાદ્રી, વેસ્ટર્ન ઘાટ્સ વાત થઈ આપણે. આના તીર્થો છે ચિદમ્બરમ શૈવ તીર્થ, જંબુકેશ્વરમ, તંજાવુર, કુંભકોણમ, તિરુચિરાપલ્લી. અને કવિ કંબ, કંબ જેણે કંબ રામાયણ લખેલી છે એનું ક્ષેત્ર કાવેરી. આ બધા પેલા જે પ્રાચીન મંદિરો તમે જોયા હશે. મહાનદી ઓરિસ્સાની બહુ ઇમ્પોર્ટન્ટ નદી છે. અમુક સરોવરો બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય છે. એમાં આપણું ગુજરાતનું છે નારાયણ સરોવર, કચ્છમાં આવ્યું. ઓકે, એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાને ગંગોત્રીના પાણીથી એનું નિર્માણ કર્યું હતું. માન સરોવર, ઓકે, સરોવર જ છે ને, કૈલાશમાં આવ્યું. અને એના બે મેઇન ઇમ્પોર્ટન્ટ સરોવર છે. એક રાક્ષસ તાલ, જ્યાં રાવણે શિવજીનું તપ કર્યું હતું, અને બીજું માન સરોવર પોતે. ઓકે, સરયુનું ઉદ્ગમ સ્થાન કહેવાય છે. સરયુ જેના કિનારે અયોધ્યા આવી. ઓકે, એક પુષ્કર સરોવર, ત્યાં બ્રહ્માનું એકમાત્ર મંદિર છે દુનિયા પરનું. ઓકે, આ ખાસ લખી લેજો. પછી પંપા સરોવર, જ્યાં રામજી પહેલી વાર હનુમાનજીને મળ્યા હતા, પંપા સરોવર. અને શબરીધામ પણ ત્યાંથી નજીક જ છે, કિષ્કિંધા પાસે આવ્યું. ચાર ધામ કહેવાય છે. શંકરાચાર્યની આપણે વાર્તા લેક્ચરમાં થઈ હતી, એટલે ડિટેલમાં નથી કરતો. એનો એક ડિટેલમાં વિડીયો બનાવીશ. મારે એના ઉપર એક જીવની વાંચવાનું ચાલુ છે. ઓકે, એટલે લગભગ ત્રીજી જીવની વાંચીશું શંકરાચાર્યની. મારા તો ભાઈ ફેવરિટ કેરેક્ટરમાંના એક છે. તો મારું માસ્ટર્સનું સ્પેશિયલ વિષય એના ઉપર હતો. તો એ શંકરાચાર્યએ ચાર ધામની યાત્રા શરૂ કરાવેલી. ઉત્તરમાં બદ્રીનાથ, પશ્ચિમમાં દ્વારકા, દક્ષિણમાં રામેશ્વરમ અને પૂર્વમાં જગન્નાથપુરી. ચારધામની યાત્રા શું કામ શરૂ કરાવી શંકરાચાર્યએ? એ આવ્યા ને ત્યારે ભારતમાં સંપ્રદાયોની આમ બહુ આમ ભરમાર હતી. 70 જેટલા સંપ્રદાયો હતા. શૈવ અલગ, વૈષ્ણવ અલગ અને શાક્ત અલગ. શૈવ એટલે શિવના ઉપાસક અલગ, વૈષ્ણવ એટલે વિષ્ણુના ઉપાસક અલગ, શાક્ત એટલે શક્તિના ઉપાસક અલગ. અહીંયા મહારાષ્ટ્રમાં એક હતો ગાણપત્ય સંપ્રદાય, ગણપતિના ઉપાસક અલગ. જૈનોમાં 4 ફાટા, બૌદ્ધોમાં 4 ફાટા. આમ બધાને આપસમાં એકબીજાને કોઈને ભળે નહીં. તો શંકરાચાર્યએ બધાને સમજાવ્યું કે ભાઈ તમે બધા અલ્ટિમેટલી એક જ બ્રહ્મ તત્વની પૂજા કરો છો, અને આવું બધું કાંઈ નથી. આ બધો આડંબર છોડો. પણ એણે વિચાર્યું કે આ આટલા બધા દુશ્મની શું કામ થઈ ગઈ હતી લોકોમાં આપસમાં? તો એણે કીધું લોકો આપસમાં એકબીજાને મળ્યા નહોતા એટલે. તો એણે એટલા માટે ચારધામની યાત્રા શરૂ કરાવી. જેનો વિરોધ એણે પોતે કર્યો હતો ને, જે રાજસી ભક્તિનો, જે તમે કહો કે કર્મકાંડના આડંબરનો વિરોધ એણે પોતે આખી જિંદગી કર્યો હતો ને, એ જેણે પોતે શરૂ કરાવી. શું કામ? એણે એવું કીધું કે ચારધામની યાત્રા કરશો તો મોક્ષ મળશે. એવું યાત્રા કરવાથી મોક્ષ ન મળે, કરમ ઉપરથી મોક્ષ મળે. તમારી યાત્રા કરવાથી મોક્ષ તમને નહીં મળે, મોક્ષ ભારતની આત્માને મળેલો રહેશે. એની પાછળ એનું લોજિક શું હતું કે ભારતના બે અલગ અલગ છેડાના લોકો એકબીજાને મળે તો આપસમાં ભાઈચારો બનેલો રહે. અને કેટલી મસ્ત પદ્ધતિ શરૂ કરાવી એમણે. શંકરાચાર્ય હતા પોતે કેરળના. કેદારનાથમાં એવો નિયમ છે કે કેદારનાથનો પુરોહિત કેરળનો જ હોય. અને કેરળમાં એક મંદિર છે, ત્યાંનો નિયમ છે કે ત્યાંનો પુરોહિત ઉત્તરાખંડનો જ હોય. ઓકે, એટલે આપસમાં ઓલી આમ ભાઈચારો બની રહે ને એટલા માટે. અને બીજું એના 4 ખાસ શિષ્યો હતા.
એ ચારેયને એક એક મઠ સ્થાપી અને આપી દીધા આ ચાર કિનારે. તો અહીંયા પશ્ચિમનું મઠ વેસ્ટર્ન ઇન્ડિયાનું મઠ દ્વારકામાં જ છે. એનું નામ છે શારદા પીઠ. હમણાં એક એક્ઝામમાં પૂછ્યું હતું ડીવાયએસઓમાં, મેચ ધ ફોલોઈંગ, કયું પીઠ અને કયા જગ્યાએ છે. ઓકે, પૂર્વનું મઠ જે છે શંકરાચાર્યનું એ પુરીમાં જ છે. ઓકે, એનું નામ છે ગોવર્ધન પીઠ. ઉત્તર અને દક્ષિણમાં ફરક છે. ઉત્તરનું મઠ છે જ્યોતિર્મઠ, એ કેદારનાથમાં છે. ઉત્તરનું ચારધામ કયું હતું? બદ્રીનાથ. લખ્યું ને કે નહીં? ચાર ધામમાં ઉત્તરનું કયું હતું તીર્થ? બદ્રીનાથ. અને મઠ કર્યું છે કેદારનાથ, એ છે જ્યોતિર્મઠ. અને દક્ષિણનું મઠ છે શૃંગેરી મઠ, એ આવ્યું કર્ણાટકમાં. ધામ હતું રામેશ્વરમ, એ છે તમિલનાડુમાં. ઓકે, એટલે ઉત્તર અને દક્ષિણના મઠ અલગ અલગ રાખ્યા અને એમાં ચારેયમાં એક એક વેદની ઉપાસના શરૂ કરાવી એણે, એટલે એક એક વેદની સ્કૂલ ચાલુ કરાવી હતી. ઓકે, ચારેય જગ્યાએ એક એક શંકરાચાર્ય મૂક્યા હતા એમણે. ચાલો, 4 કુંભના મેળા થાય છે. શું કામ થાય છે? શું વાર્તા છે કુંભના મેળાની? એક રાક્ષસ રાજા હતો બલિ. ઓકે, રાક્ષસોમાં બહુ ઓછા રિસ્પેક્ટેડ રાજાઓ છે. બલિનો પરિવાર બહુ અદ્ભુત છે. એમાં ઓલ્ટરનેટ હારા રાજા આવ્યા છે. બલિ સારો રાજા હતો, પછી એનો દીકરો નહોતો સારો, પછી એનો દીકરો સારો હતો, અને ઉપર એક એવું હતું. ઓકે, પ્રહલાદ. યસ, પ્રહલાદ સારો રાજા હતો, એનો દીકરો સારો રાજા નહોતો. પછી એનો દીકરો બલિ સારો રાજા. પ્રહલાદના બાપા હિરણ્યકશિપુ પાછા સારા રાજા. એટલે એના પરિવારમાં એક આવું છે, એક સારો એક ખરાબ, એક સારો એક ખરાબ. હા, નામ બોલ્યા કોઈનું? તો બલિ એક બહુ સારો અદ્ભુત રાજા. અમે ભાગવત વાંચ્યું, મને બલિનું કેરેક્ટર વાંચી, અને એ બાહુબલી જે શબ્દ આવ્યો ને એના ઉપરથી આવ્યો. અને ત્યાં દક્ષિણમાં મહાબલી કરી અને એક ફેસ્ટિવલ મનાવાય છે. એના ઉપર દૂધથી અભિષેક કરે છે. આખી મોટી બધી મૂર્તિ હોય. અને એ બાહુબલી જૈનોનો કન્સેપ્ટ છે. અને મહાબલી કરી અને એક ફેસ્ટિવલ છે કેરળમાં, જે ઓનમ કહેવાય છે. એ આ બલિ રાજા વાળો દિવસ છે. ઓલો વામન અવતાર જ્યારે લીધો હતો ને, હા, એ દિવસ. તો બલિ રાજા અને ઇન્દ્રનું યુદ્ધ થયું અને અમૃતના કુંજા માટે ઝઘડો થતો હતો. અને પછી એવી કહેવત છે કે, એટલે કથા છે કે બલિ રાજા અને ઇન્દ્ર બે પોતપોતાના વિમાનમાં અમૃતનો કુંજો લઈ અને બાજતા હતા અને લઈ જતા હતા. અને એ અમૃતના કુંજામાંથી, ગળામાંથી અમૃતના ટીપા 4 જગ્યાએ પડ્યા. એ આ 4 જગ્યા. ઓકે, પછી આખો ગળો દરિયામાં પડી ગયો અને પછી ગળો કાઢવા માટે સમુદ્ર મંથન કર્યું. અગેન પૌરાણિક કથા તમને દીધી છે કે સમુદ્ર મંથન કર્યું એટલે એમાંથી અમૃત નીકળ્યું. આપણે સંસ્કૃતમાં સમુદ્ર માટે બહુ મસ્ત શબ્દ વાપર્યો છે. એને કીધો છે રત્નાકર. રત્નાકર એટલે જે રત્ન આપે એ. ઓકે, તો દરિયામાં કેટલા, આમ તમે વિચારો, કેટલી કિંમતી વસ્તુઓ પડી છે. એ કાઢવા માટે મથવો પડે ને દરિયો. હું દરિયાની અંદર જઈને કાઢવાનું નથી કહેતો. તમારે એક્સપોર્ટ કરવું હોય તો દરિયો મથવો જ પડે ને. અચ્છા, પછી કથામાં તમને શું કીધું છે? સમુદ્ર મંથન કર્યું, સૌથી પહેલું ઝેર આવ્યું. કોઈ પણ કામ ચાલુ કરો પેલા તકલીફ આવે જ ને. વચ્ચે લક્ષ્મી મળી છે, અમૃત છેલ્લે મળ્યું છે. અમૃત શું છે? તમારો એન્ડ ગોલ શું હતો તો છેલ્લે જ મળે ને. ઓકે,
અને ખેંચવા વાળા કોણ છે? દેવ દાનવ બે છે. તમે વિચાર કરો. એટલે યાર બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ ચાઇના બનાવે છે અને ઇન્ડિયા મિડલ ઈસ્ટ કોરિડોર ભારતે બનાવે છે. તો સમુદ્રને મથવા વાળા દેવ દાનવ આજની તારીખે છે. પેલું વિષ મળે જ તમે ઇન્ડિયા મિડલ ઈસ્ટ કોરિડોર બનાવો એટલે ઇઝરાયલ ગાઝા વચ્ચે યુદ્ધ થાય જ. કાંઈ ઓલા થોડી બેઠા રહીએ ચૂપચાપ કે એમ તમે અમને ઓવરટેક કરી લેશો, એમ અમારું બીઆરઆઈ ખતરામાં નાખશો, કરીને બતાવો. તો પેલું વિષ મળે જ એમ તમારે મૈથે રાખવાનું હોય. તમે મૂકી દો તો વિષ લઈને વયા જાવ. ઓકે ઓકે. હવે આ 4 જગ્યાએ દર 12 વર્ષે કુંભ થાય છે. દર 3 વર્ષે વર્લ્ડ કપની જેમ કુંભ નથી આવતો કે 12 વર્ષે 4 જગ્યાએ એટલે દર 3 વર્ષે 1 જગ્યાએ નહીં, એવું નથી. સૌથી મોટો કુંભ કહેવાય છે પ્રયાગરાજનો મહાકુંભ. હરિદ્વાર વાળો કઈ નદીના કિનારે થાય? ગંગા. પ્રયાગ ત્રિવેણી. નામ પ્રયાગ મીન્સ સંગમ. કઈ કઈ? ગંગા, યમુના અને સરસ્વતી. સરસ્વતી ત્યાં અંડરગ્રાઉન્ડ રિવર છે એવું માનવામાં આવે છે. ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ નદી હોય. વારાણસી જે શબ્દ છે એ વરુણા અને 82 નદીઓના સંગમ ઉપરથી બન્યો છે. અંડરગ્રાઉન્ડ રિવર છે, ગંગામાં જ મળે છે. ઓકે, ઘણી અંડરગ્રાઉન્ડ રિવર હોય એમ. ઓકે. ઉજ્જૈન કઈ નદીના કિનારે આવ્યું? શિપ્રા. વેરી ગુડ, લખી લેજો. ઉજ્જૈન, શિપ્રા. નાસિક હમણાં કથા કરી, ગોદાવરી. ચારે કુંભની નદીઓ નદી મેઇન છે, કુંભ મેઇન નથી. તો એટલા માટે કુંભનું સ્નાન બહુ મહત્વપૂર્ણ હોય. એના દિવસો હોય કે આ દિવસે શાહી સ્નાન, 3 શાહી સ્નાન હોય. કુંભનો મેળો થતો હોય ને, અને સાહેબ અદ્ભુત વસ્તુ હોય. જિંદગીમાં એકવાર કુંભનો મેળો જોવા જાજો, બને તો આ પ્રયાગ. ઓકે, નહીતર ઉજ્જૈન બાજુમાં જ છે. નાસિક એ ખાસ દૂર નથી, નજીક જ છે. ઉજ્જૈન તો 12 કલાકનો રસ્તો છે. ઓકે, જો સાહેબ શું લખ્યું છે? વર્લ્ડ્સ લાર્જેસ્ટ ગેધરિંગ ઓફ હ્યુમન્સ. દુનિયાનો સૌથી મોટો માનવ મહેરામણ કેમાં ભેગો થાય છે? કુંભ મેળામાં. આ બધી વિદેશી સાઇટો છે, તમારે જોવું હોય તો આ ગાર્ડિયનનો આર્ટિકલ વાંચી લેજો. અંદાજિત 22 કરોડ લોકો ભેગા થયા. કયા ગામમાં? અલ્હાબાદ એટલે પ્રયાગરાજમાં. પ્રયાગરાજની વસ્તી કેટલી છે? એની પોતાની વસ્તી 20 લાખ, 20-25 લાખ. એ ગામે 22 કરોડ લોકોનું સ્વાગત કેમ કર્યું હશે? આખા યુપીની વસ્તી જેટલું થાય. અને જે ત્રીજું શાહી સ્નાન હતું ને, એ દિવસે અંદાજ છે કે લગભગ 5 કરોડ લોકો આવ્યા છે. આ જ આર્ટિકલમાં છે ગાર્ડિયનના, તમે વાંચી લેજો. આપણે હું ધોળિયાવ કે એ સાચું હોય ને, ભૂરી ચામડી વાળા ફાંકા મારે. તો 5 કરોડ માણા એક જગ્યા, એક ગામમાં. તમે વિચાર કલ્પના તો કરો. ઓકે, આમ 1.5 દિલ્હી થાય, પોણું ગુજરાત થાય એક ગામમાં. અને શું અદ્ભુત એનું મેનેજમેન્ટ હોય છે. અને જે લોકો જોઈને આવે ને, આહા, કઈ વખાણ કરતા હોય. આ દરિયા કિનારો લાગે ને, નદી છે. એ લોકો ડ્રોનથી ફોટા પાડે દર વખતે કે લાર્જેસ્ટ હ્યુમન ગેધરિંગ વાળો ફોટો. મેં એક જોયો તો મને મળતો નથી, બહુ ગોઈતો મેં. 3 કરોડ માણસ એક ફોટામાં છે, એક જ સિંગલ ફોટામાં. બધા શાહી સ્નાન કરવા ગયા. અદ્ભુત વસ્તુ. અને અંગ્રેજોને દોડિયાઓને નહોતું સમજાતું કે તમને બોલાવે છે કોણ? તો કે કોઈ નહીં. તો તમને અહીંયા આવવાનું, આ તારીખે આવવાનું એ ખબર કેમ પડે? તો કે એક ચારે, હવે ત્યારે તો ચારાનાનું પંચાંગ રહ્યું હશે, અત્યારે 50 રૂપિયાનું આવે છે. તો કે એક 25 પૈસાના પંચાંગથી અમને બધાને ઘરે ઘરે આખા ભારતમાં ખબર પડી જાય કે કુંભ મેળો આ તારીખે થવાનો છે, તો બધા પહોંચી જાજો. ઓકે. અને કેટલી સાયન્ટિફિક વસ્તુ છે. દર 12 વર્ષે થાય છે. ગુરુની ગતિ સાથે જોડાયેલું છે, જુપિટરની.
તો જુપિટરની સન સાયકલ 12 વર્ષની છે. જુપિટર સૂર્યની પ્રદક્ષિણા 12 વર્ષે ફરે છે. હવે એ તો બહુ વર્ષો પછી ખબર પડી, એનાથી તો કેટલાય વર્ષો પહેલાનો કુંભ મેળો દર 12 વર્ષે થાય છે. એમાં 2 મેળા છે ને, ઉજ્જૈન અને નાસિકના, એ 2 સિંહસ્થ કુંભ કહેવાય છે. લખી લેજો. ઉજ્જૈન અને નાસિકના 2 મેળા સિંહસ્થ કુંભ કહેવાય છે. એ ત્યારે થાય જ્યારે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરે ત્યારે. ઓકે, એના પછી છે 7 મોક્ષ નગરી છે: અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તતે મોક્ષદાયિકા કંઈક છે, શ્લોક છે એનો, લખી લ્યો. આ 7 જગ્યાએ મરો ને તો ડાયરેક્ટ મોક્ષ મળે એવી માન્યતા છે. આપણે કહેવત છે ને, સુરતનું જમણ અને કાશીનું મરણ. હા, એ આ કાશી એટલા માટે છે એવી કહેવત. અવંતિકા એટલે ઉજ્જૈન. હા, 12 જ્યોતિર્લિંગ છે. અગેન આ પણ અનુમાન છે, શંકરાચાર્યએ શરૂઆત કરી હશે આ પદ્ધતિની. પેલો શ્લોક ગોખાઈ હોય તો ફાયદો થઈ જાય. નાનપણમાં ગોખાઈ હોય તો સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકીન્યા ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારૂકાવને નાગેશ્વરમ દ્વારકામાં હિમાલય તુ કેદારમ ઘુષ્મેશમ ચ શિવાલય. તો આ 12 જ્યોતિર્લિંગ કહેવાય છે. અને અગેન આમાં નાખી દીધું તું 12 જ્યોતિર્લિંગ ફરો તો મોક્ષ મળે, કર્મ પ્રમાણે મળે, પણ ફરવા જોઈએ. ઓકે સાહેબ, ઉર્જા અદ્ભુત. બૌદ્ધ સ્થાનો લખી લેજો ફટાફટ. એક લુંબિની, ક્યાં આવ્યું? નેપાલ. શું મહત્વ છે? હા, જન્મસ્થળ. યસ. કુશીનગર બિહાર. સારનાથ કુશીનગરનું શું મહત્વ છે? દેહ ત્યાગ કર્યો. હા, ગૌતમ બુદ્ધે. સારનાથમાં ગૌતમ બુદ્ધે પહેલું પ્રવચન આપ્યું. ઓકે. બોધ ગયા, જ્યાં એમને તત્વજ્ઞાન મળ્યું. ઓકે. એક વડના ઝાડ નીચે બેઠા હતા, અને એ ઝાડ નીચે બેઠા બેઠા છેલ્લે એમને ધ્યાન કરતા હતા અને તત્વજ્ઞાન થયું. તો ત્યાં એને બુદ્ધત્વ મળ્યું. એટલે એ વૃક્ષને કહેવાય છે બોધિ વૃક્ષ. ઓકે. અમારે કોલેજમાં એક વડનું ઝાડ હતું, તો એને બધાએ પછી નામ આપી દીધું બોધિ વૃક્ષ. અમે બધા, ઓલા તો બિચારા સંસાર માટે ધ્યાન કરતા હતા, વકીલો તો બધા શું હોય, સ્વાર્થ માટે હોય. તો બોધિ વૃક્ષ નીચે ધ્યાન મળ્યું અને જ્ઞાન મળ્યું, અને એ જગ્યાનું નામ હતું પેલા ગયા. તો ગૌતમ બુદ્ધને ત્યાં બુદ્ધત્વ મળ્યું, એટલે એ જગ્યાનું નામ થઈ ગયું બોધ ગયા. ઓકે. ગયા ફેમસ છે પિતૃ કાર્ય માટે. રામજીએ પોતાના પિતૃઓનો કાર્ય ગયામાં કર્યું હતું. તો એટલા માટે બધા પિતૃઓનું કામ કઈ કોઈનું અટકતું હોય ગયા વયા જાઓ. અને એની સાથે બુદ્ધત્વને જોડ્યું, એટલે નામ કર્યું બોધ ગયા. બોધ ગયામાં જ્ઞાન મળ્યા પછી એ જ્ઞાનનો જે સાર પેલી જગ્યાએ આપ્યો, એ જગ્યાને કીધું સારનાથ. સારનો નાથ. એટલે ગૌતમ બુદ્ધે પહેલું પ્રવચન ક્યાં આપ્યું પોતાનું? વારાણસીથી 60 કિલોમીટર દૂર છે, કાશીથી, બનારસથી. ઓકે. અને ત્યાં જ પેલો અશોક સ્તંભ છે, જે આપણો રાષ્ટ્રીય ચિહ્ન છે. બરાબર, યાદ રહેશે. અને 5મું સાંચી, ત્યાં સ્તૂપ છે અશોકનું. હા. જૈન તીર્થો અયોધ્યા, રાણકપુર. રાણકપુર આવ્યું રાજસ્થાન. ગિરનાર, પાલીતાણા ગુજરાત. સમેત શિખર ઝારખંડ. હમણાં પેલી કંટ્રોવર્સી થઈ હતી ને,
પાવાપુરી બિહાર, આબુ અગેન રાજસ્થાન અને શ્રવણ બેલગોડા છે કર્ણાટક. લખી લો. રહી જાય પૂછી લેજો, વાંધો નહીં. અયોધ્યા તો યુપી ને, એ તો કઈ કહેવાની જરૂર નથી મારે. રાણકપુર રાજસ્થાન. ગિરનાર પાલીતાણા ગુજરાત. પાલીતાણા અદ્ભુત ગામ છે, જોયા જેવું. એમ ભારતમાં કેટલું ફરવા જેવું, ફોરેન જવાનું ક્યાં સ્કોપ છે મને સમજાય નહીં. માણસો ભારત જોયું ન હોય દોડ્યા જાય બધા. આપણું તો જોવો યાર. પેલા આ લેક્ચરનો હેતુ છે તમને બધાને મહેનતની કમાણીના રૂપિયા ડોલરમાં કન્વર્ટ કરી અને ફોરેનમાં નાખતા અટકાવવા. એમ કોઈ જગ્યાએ જાઓ ટુરિસ્ટ તરીકે ન જતા, ટ્રાવેલર તરીકે જાજો. હા, ટુરિસ્ટ અને ટ્રાવેલરમાં ફરક હોય. ટુરિસ્ટ હોય ને એ ગુજરાતની બહાર જઈને ગુજરાતી ખાવાનું ગોતે. ટ્રાવેલર હોય ને એ જ્યાંનું ખાવાનું જેવી રીતે ખવાતું હોય ને એમ ખાય. ઓકે, મને આશ્ચર્ય થાય યાર, માણસો બેંગ્લોર ને બધે ફરવા જાય, એક ત્યાંની એક લોકલ ડિશ નો ચાખે. વિચારો, તમે ટોમેટો રાઈસ ખાઓ, તમે ટેમરિન્ડ રાઈસ આમલી વાળા ભાત બનાવે, તમે લેમન રાઈસ ખાઓ, પાણી આવવા માંડ્યું ને. તમારી જીભનો ભરોસો કરો કે સારું હશે મારા ભાઈ. ત્યાંની પોતાની લોકલ બિરયાની હોય, વેજે બનાવે. પછી સાઉથ ઇન્ડિયન થાળી હોય. ઓકે, ગુજરાતી એટલે એવો કન્ફ્યુઝડ માણસ છે ને, એને અહીંયા ગુજરાતી લગ્નમાં ગુજરાતી ખાવાનું ક્યાંય ન હોય, એક ડિશ ન હોય. એક તમારે આમ રોટલો ને ઓળો વળી ક્યાંક ક્યાંક કોક આમ ઉપકાર કરી દે ગુજરાતી ક્યુઝિન માથે કે જા દીધી જગ્યા. બાકી બધું ચાઇનીઝ ને મેક્સિકન ને પીઝા આગળ તો ભિખારીની જેમ ઊભા હોય. આમ હું તો નો ખાવો ભાઈ, મારી ડિગ્નિટીની ખિલાફ છે. આમ ઊભા રહેવા દે ને, જા ને. બહાર જઈને તમે વૈષ્ણોદેવી જાજો, તમે કટરા રેલવે સ્ટેશનથી બહાર નીકળશો ને આમ તમારી પહેલી નજર પડશે જમવાનું તૈયાર છે. ગુજરાત એને ટુરિસ્ટ કહેવાય, ટ્રાવેલર બનો મારા ભાઈ. ભલે કડવા અનુભવ થાય, ભોગ એના માટે તો ગયા છો. એ જગ્યાની ઉર્જા લેજો, એ જગ્યાનું કલ્ચર જોજો. શીખોના પવિત્ર સ્થાન નાનકાના સાહિબ પાકિસ્તાનમાં છે. ત્યાં ગુરુ નાનકનો જન્મ થયેલો. સુવર્ણ મંદિર, બીજું નામ હરમંદિર સાહિબ. ક્યાં આવ્યું? અમૃતસર. આનંદપુર સાહિબ છે, જ્યાં ગુરુ ગોબિંદ સિંઘે 10મા ગુરુએ અકાલ તખ્તની સ્થાપના કરી. શીશગંજ છે દિલ્હીમાં, ચાંદની ચોક, જ્યાં ગુરુ તેગ બહાદુરનું માથું કાપ્યું હતું. શીશ કાપ્યું હતું એટલે નામ પડ્યું શીશગંજ. ઓકે. પટના સાહિબ, પટના, ત્યાં ગુરુ ગોબિંદ સિંહનો જન્મ થયો હતો. એમ સારા માણસો જન્મ લે તો ગામના નામની આગળ સાહિબ આવી જાય. ઓકે. નાંદેડ જે મહારાષ્ટ્રમાં, જ્યાં ગુરુ ગોબિંદ સિંહનો દેહ ત્યાગ થયો હતો. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં
40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે.